નમસ્કાર. આજે તારીખ 23 માર્ચ 2025 રવિવારના રોજ સાંજે 6 કલાકે આત્મા હોલ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે હોમ કોમ્યુનિકેશન દ્વારા સંસ્કૃત સાહિત્ય સંશોધક માનનીય શ્રી વસંત પરીખના પુસ્તકના વિમોચન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. પદ્મશ્રી પુરસ્કૃત સાહિત્ય સર્જક શ્રી કુમારપાળ દેસાઈ સાહેબના વરદ હસ્તે આ પુસ્તકનું વિમોચન થવાનું છે. તો માન્ય શ્રી કુમારપાળ દેસાઈ સાહેબ, આ પુસ્તક ભારતીય દર્શન જેનું નામ છે, એના વિશે અતિથિ વિશેષ તરીકે માન્ય શ્રી નરેશભાઈ વેદ વક્તવ્ય આપશે. તો માન્ય શ્રી નરેશભાઈ વેદ સાહેબ અને આજના ઉત્સવ મૂર્તિ માન્ય શ્રી વસંતભાઈ પરીખ સાહેબ, ત્રણેય મહાનુભાવોને વિનંતી કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરીએ. આપણે સન્માનપૂર્વક ખૂબ તાળીથી એમનું અભિવાદન કરીએ. સ્વાગત છે આપનું. આ વિમોચન સમારોહનું સંચાલન આપણી ભાષાના જાણીતા કવિ શ્રી હરદ્વાર ગોસ્વામી કરશે. તો માન્ય શ્રી હરદ્વાર ગોસ્વામીને વિનંતી કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. સ્વાગત છે. સૌ પ્રથમ આપણે શાલ ઓઢાડીને મહાનુભાવોનું સ્વાગત કરીશું. માનનીય શ્રી વસંતભાઈ પરીખના પુત્ર રાજુભાઈને વિનંતી કે પદ્મશ્રી પુરસ્કૃત સાહિત્ય સર્જક કુમારપાળ દેસાઈનું સન્માન કરે. માનનીય શ્રી મલયભાઈને વિનંતી કે નરેશભાઈ વેદ સાહેબનું સન્માન કરે. માનનીય શ્રી ધ્રુવભાઈને વિનંતી પાર્શ્વ પબ્લિકેશનના બાઉભાઈ શાહનું સન્માન કરે. હોમ કોમ્યુનિકેશનના મનીષભાઈ પાઠકનું સન્માન સૈસુભાઈ કરશે. સૈસુભાઈ વોરા પ્લીઝ. તો વિધિવત કાર્યક્રમનો પ્રારંભ કરવા કવિ શ્રી હરદ્વાર ગોસ્વામીને વિનંતી, આપ આવો અને કાર્યક્રમનો પ્રારંભ કરો. સ્વાગત છે આપ. નમસ્તે. હોમ કોમ્યુનિકેશન આયોજિત સંસ્કૃત ભાષાના સન્માનીય સંશોધક વિદ્વાન આદરણીય વસંતભાઈ પરીખના ભારતીય દર્શન પુસ્તક વિમોચન સમારોહમાં પધારેલા આપ સૌ સુજ્ઞ મહાનુભાવોનું સ્વાગત કરીએ છીએ. આપ સૌ વિશ્વમાં જે એક સમયે ભાષાનો દબદબો હતો અને ભાષા થકી અનેક શાસ્ત્રો અને અનેક સંસ્કૃતિ સંમાર્ધિત થઈ હતી, એવી સંસ્કૃત ભાષાને પાંખવા માટે, એનું સન્માન કરવા માટે અને એક શખ્સિયત જેણે 93 વર્ષે 500થી વધારે પૃષ્ઠોમાં વિસ્તાર પામેલું પુસ્તક આજે પ્રગટ થવાનું છે અને આ એક એક શબ્દ માણી પ્રમાણી ચકાસી અને આલેખાયો છે. આ નિષ્ઠાને પાંખવા માટે આપ સૌ વધાર્યા છો, એનો આનંદ વ્યક્ત કરીએ છીએ. આપ સૌને આવકારીએ છીએ. આમ તો આદરણીય વસંતભાઈ પરીખનો પરિચય આપવાનો ન હોય, સંસ્કૃત સાથે જે જોડાયા છે એમને એમનો પરિચય હોય જ. તેમ છતાં પણ કહેવું હોય તો 25થી વધુ પુસ્તકો એમની કલમે આલેખાયા છે અને એ પણ એક પછી એક. આ પુસ્તક પણ પ્રગટ થવાનું હતું ત્યારે એક એક વાત એમાંથી પસાર થઈ અને લગભગ લખાતા તો સમય ગયો એમાં 1.5-2 વર્ષ, પણ એ પુસ્તકના પ્રૂફ રીડિંગથી માંડીને ઇન પ્રોસેસમાં પણ એકાદ વર્ષ ગયું. એટલી ચીવટથી એ શબ્દ સાથે કામ પાર પાડે છે. તો આ એમની નિષ્ઠાને ફરી એકવાર આપણે પોંખીએ છીએ અને ન્યાય કંદલીથી એમનું પ્રકાશનનો પ્રારંભ થાય છે.
અને આજે આ ભારતીય દર્શન સુધી પહોંચે છે. શાસ્ત્ર ચૂડામણી રાષ્ટ્રીય સંસ્થાન દિલ્હી દ્વારા એમને સન્માનિત કરવામાં આવ્યા છે. સંસ્કૃત સાહિત્ય ગૌરવ પુરસ્કાર સંસ્કૃત સાહિત્ય અકાદમી ગુજરાત સરકારે પણ એમને પહોંચ્યા છે. વાચસ્પતિ એવોર્ડ સીતારામ ટ્રસ્ટ મહુવા એ પણ સન્માન એમને મળી ચૂક્યું છે. રાષ્ટ્રપતિ સન્માન એવોર્ડ દિલ્હી એ પણ સન્માન એમને મળી ચૂક્યું છે. ગુજરાત રાજ્ય ગૌરવ પુરસ્કાર એ પણ સન્માન એમને પ્રાપ્ત થઈ ચૂક્યું છે. યાદી લાંબી છે, પણ આ ઉંમરે પણ હજી પણ શબ્દ સાથે સતત કાર્યરત છે એવા વસંતભાઈને આપણે આ સરસ ક્ષણે, આ પ્રાગટ્યની ક્ષણે આવકારીએ છીએ. જગતની અનેક ભાષાઓ પર સંસ્કૃત ભાષાનો પ્રભાવ જોઈ શકાય છે, પણ સંસ્કૃત ભાષા પર અન્ય કોઈ ભાષાનો પ્રભાવ જોઈ શકાતો નથી. સંસ્કૃત એક સંપૂર્ણ ભાષા છે એવું પ્રતિપાદિત કરતો એ લેખ નાસાના સંશોધક રિક બ્રોન્સ દ્વારા 1985માં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નામના સામયિકમાં પ્રગટ થઈ ચૂક્યો છે. અને આવી ઘણી બધી વાતો આ હું કહું એના કરતા આપણી સાથે આજે બે વિશેષ મહાનુભાવો પ્રાપ્ત થયા છે. પદ્મશ્રી કુમારપાળ દેસાઈ સાહેબ અને આદરણીય નરેશ વૈદ સાહેબ. એ અધિકારપૂર્વક ભાષા વિશે, ગુજરાતી ભાષા વિશે, સંસ્કૃત ભાષા વિશે, સંસ્કૃતિ વિશે વાત કરી શકે એમ છે. તો સૌ પ્રથમ મારે જેમને નિમંત્રણ આપવું છે એ આદરણીય કુમારપાળ દેસાઈ સાહેબને અમે પ્રેમથી પ્રવૃત્તિ પુરુષ કહીએ છીએ. 8 દાયકા પછી પણ હજી પણ એમની ડાયરીમાં લખ્યું હોય કે 10 વાગે વિશ્વકોશ પહોંચવાનું એટલે પહોંચી જ ગયા હોય, કે 3 વાગ્યા મિટિંગ છે તો મિટિંગ એરેન્જમેન્ટ થયું જ હોય. એ એમનું ફિક્સ એક આઇટિનરી કાર્ડ છે કે સવારે 6 વાગે લખવા બેસવાનું એટલે બેસવાનું જ. તો જ ગુજરાત સમાચારમાં ઈંટ અને ઇમારત આપણને ગૌરવ થશે કે વિશ્વની સૌથી લાંબી જે કોલમ કોઈ ચાલી હોય, ગિનિસ બુકમાં વર્લ્ડ રેકોર્ડ થયો છે, એ કુમારપાળ દેસાઈ સાહેબની ઈંટ અને ઇમારત છે. અને એ સિવાયની પણ બીજી કોલમ આપ જો પસાર થતા હો તો ડેડલાઇનના દરવાજે રહીને આ રીતે કામ કરવું એ નાની સૂની વાત નથી. સતત સાહિત્ય, ભાષા, સંસ્કૃતિ માટે દેશ અને વિદેશમાં વિસ્તાર કરીને, ચિંતા કરીને, ખેવરા કરીને એ કામ કરતા રહ્યા છે. અને વિશ્વકોશ આપ સૌ એનાથી પરિચિત હો જ, જો ન હો તો ત્યાં થતા કાર્યક્રમોમાં એકવાર આપ હાજર રહી ત્યાં આગળ જે પ્રવૃત્તિ, અદ્ભુત પ્રવૃત્તિ થઈ રહી છે એના આપ સાક્ષી બનશો તો ચોક્કસ આપણને ગુજરાતી તરીકે અને કુમારપાળભાઈની પીઠ થાબડવાનું મન થશે. ખૂબ તાળીઓના સન્માન સાથે હું આદરણીય કુમારપાળ દેસાઈ સાહેબને પ્રસન્નતા વ્યક્ત કરવા માટે સાદર નિમંત્રિત કરું છું. માત્ર પરમ આદરણીય નહીં પણ પ્રાતસ્મરણીય એવું વ્યક્તિત્વ આદરણીય શ્રી વસંતભાઈ, જેમની સાથે અને જેમની નીચે અને જેમની કાર્ય કુશળતાનો મને હંમેશા આનંદભર્યો અનુભવ થયો છે એવા ડૉક્ટર નરેશભાઈ વૈદ. આ પ્રવૃત્તિ જે લગભગ ગુજરાતમાં નામશેષ થઈ ગઈ હતી, લગભગ થોડી ઘણી ચાલતી, પણ મારે કહેવું જોઈએ કે મનીષે જે કામ કર્યું છે એને આપણે જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. એક સંસ્થા પણ હાંફી જાય એટલી પ્રવૃત્તિ એ સતત કરતો રહે છે. અને એમાંય સાહિત્યની પ્રવૃત્તિ કરવી એ કેટલું મુશ્કેલ છે આપણે સૌ જાણીએ છીએ. અને ત્યારે એને આ કામ કર્યું છે. પ્રિય હરદ્વાર, જેની ભાષા અને જેના લખાણનો ચાહક છું, બાબુભાઈ જેમણે આનું પ્રકાશન કર્યું છે, અને મારા સૌ મિત્રો. ખરેખર તો આ વિષય માટે બે અધિકારી વ્યક્તિઓ છે ત્યારે મારે શું કહેવું એનો એક વિચાર કરતો હતો. પણ પછી મને થયું કે આદરણીય વસંતભાઈ પરીખે કહ્યું કે તમે આવો અને તમારે થોડીક વાત કરવી પડશે. ત્યારે મને પણ થયું કે એ ગ્રંથમાંથી જરા સરસ રીતે પસાર થયો ત્યારે એવો અનુભવ થયો
કે આ ગ્રંથનું વિમોચન કરતા કદાચ હું એમ માનું છું કે મારો હાથ આવી ધન્યતા ભાગ્યે જ જીવનમાં અનુભવી હશે. એવો એક સરસ ગ્રંથ આપણને પ્રાપ્ત થયો છે. આપણું આખું અસ્તિત્વ ભાવ વિભોર થઈ જાય એ રીતે એમણે આખું ભારતીય દર્શનોના ફલક પર વાત કરી છે. આપણે ત્યાં 3 પ્રકારના દર્શનો છે. દર્શન શબ્દની વાત કરીએ ત્યારે એ 3 પ્રકારના દર્શનોનો વિચાર કરવો જોઈએ. એક છે લૌકિક, બીજું છે પારલૌકિક અને ત્રીજું છે અલૌકિક. આ જગતમાં જ્યાંથી આપણને સુખ મેળવવા ઈચ્છીએ, સુખ પ્રાપ્ત થાય એવી બધી વસ્તુઓ હોય અને એ દ્રષ્ટિએ આપણે જે મનુષ્ય જગતને જુએ છે સુખ પ્રાપ્તિની દ્રષ્ટિએ, ભૌતિક પ્રાપ્તિની દ્રષ્ટિએ, એ છે લૌકિક દર્શન. પારલૌકિક દર્શન એટલે આ જગતમાં પુનર્જન્મ પામનારા અથવા તો આ એક લોકમાંથી બીજા લોકમાં જનારા એ બધી જે ઘટનાઓની વાત આવે એ પારલૌકિકમાં આવે છે. અને અલૌકિક દર્શન જેમાં આપણને પરમાત્મા તત્વ અથવા બ્રહ્મનું દર્શન થાય છે એ અલૌકિક દર્શન, અને ત્યાંથી જતા જતા આગળ છેક મોક્ષ પ્રાપ્તિ સુધીનું દર્શન મળે એને આપણે અલૌકિક દર્શન કહીએ છીએ. આ દર્શન એ હું એમ માનું છું કે આપણા પ્રાચીન ઋષિ મુનિઓ અને મહાન ધર્મ પુરુષોની અંતસ પ્રેરણાનું ફળ છે. આ દર્શન આપણને જે પ્રાપ્ત થયું છે. આપણે ત્યાં ભારતીય દર્શન વિશે એક ગ્રંથ ગુજરાત વિદ્યાસભાએ થોડા વર્ષો પહેલા પ્રગટ કરેલો, હિન્દ તત્વજ્ઞાનનો ઇતિહાસ, પણ આટલી વ્યાપકતાથી, આટલી ચીવટથી, આટલી ઝીણવટથી, આટલી અભ્યાસની પૂરેપૂરી દ્રષ્ટિથી અને એથી વધારે એક પ્રમાણભૂત ગ્રંથ આજે આપણને પ્રાપ્ત થાય છે એવું માનું છું કે આપણે માટે અને આપણા સૌને માટે આ સમયનું એક સદભાગ્ય છે. અને ત્યારે આપણને એમ થાય કે સામાન્ય રીતે આપણે ત્યાં લોકો શ્રીમદ ભગવદ્ ગીતા વિશે લખતા હોય, કોઈ વળી લલ્લેશ્વરીની ભક્તિ વિશે લખતા હોય, મીરા વિશે લખતા હોય, પણ આવું આલેખન અને આલેખનની સાથોસાથ એમનું જે આખું એક સંઘેડા ઉતાર આખું જે એમને એનું દર્શન કરાવ્યું છે, એ સંઘેડા ઉતાર દર્શન જે છે આપણને એમ થાય કે ક્યાંય એક શબ્દ વધારે નથી. અને દર્શન અને સાહિત્યમાં આ જ ભેદ છે કે સાહિત્યમાં જરા તમે નિરાંતે વાત કરી શકો, દર્શનમાં તમે કોઈ જે ઋષિમુનિઓનું દર્શન છે, જે એક આપણી ક્રમિક પદ્ધતિ છે, એમાં કશો ફેરફાર ન કરી શકો. અને આખો એક ગ્રંથ તમને એમાંથી એક શબ્દ બિનજરૂરી નહીં લાગે. આ એક મોટામાં મોટી સિદ્ધિ કદાચ હોય તો એ આ ગ્રંથની છે. કેટલુંક રસપ્રદ ચિંતન પણ મળે છે. અને એને પરિણામે આપણે જોઈએ છીએ કે જે ભારતીય દર્શનોની વિશેષતા છે એ આ ગ્રંથમાંથી પસાર થયા પછી આપણને કેવો અનુભવ થાય, આપણને એ વિશેષતાનો અનુભવ થાય છે. પહેલી વાત તો એક આપણું તત્વચિંતન, ભારતીય દર્શનો એ ધર્મ સાથે સીધું સંકળાયેલું છે. એ આપણે ભારતમાં ફિલસૂફી એ દર્શનની અર્થાત આત્મ સાક્ષાત્કારની પૂર્વ ભૂમિકા છે. આ પૂર્વ ભૂમિકા છે, અંત તો બીજો છે. પણ આ ફિલસૂફી છે એ આપણને આત્મ સાક્ષાત્કાર તરફ લઈ જતી એક વાત છે અથવા તો એ ગણાય છે. અને માટે જ પ્રકૃતિ અને પુરુષનું ભેદ જ્ઞાન એ પછી જ હું બ્રહ્મ છું એવું અભેદ જ્ઞાન બૌદ્ધિક સ્તરથી ઉપર ઉઠવું જોઈએ અને સાધકના જીવનમાં સમરસ બનવું જોઈએ. આવી સમરસતા સધાય તો જ આ જ્ઞાનનો અર્થ છે. માત્ર શાસ્ત્રો વાંચવાથી અથવા માત્ર ગ્રંથો વાંચવાથી કંઈ મોક્ષ પ્રાપ્ત થતો નથી. એને માટે એની સાથેનું એના આત્મ સાક્ષાત્કાર સાથે, આત્માનુભૂતિ સાથે એક સમરસતા સધાવી જોઈએ. અને આથી જ તમે જુઓ તો આ ભારતીય દર્શનો બીજા દર્શનો કરતાં, પાશ્ચાત્ય દર્શનો કરતાં એ વિશેષ છે. કેટલાક લોકો એમ કહે છે કે ભારતીય દર્શનોમાં પ્રમાણમાં ઊંડાણ ઓછું છે, એનો વિરોધ કરવો હોય તો બીજું કશું કરવાની જરૂર નથી. આ ભારતીય દર્શન પુસ્તક એને આપવાની જરૂર છે. તો એને ખબર પડે કે કેવી તાર્કિકતા આ દર્શનમાં છે, કેવું ઊંડાણ છે, કેવી સૂક્ષ્મતા છે અને વિશ્લેષણનું કેવું સામર્થ્ય ભારતીય દર્શનમાં છે એનો આપણને ખ્યાલ આવે. અને ત્યારે એમ થાય કે આ ભારતીય દર્શન પાસેથી કેવી સિદ્ધિઓ મળી છે. આપણે એક જ વાત કરીએ તો એણે સૌથી મોટી સિદ્ધિ જો મળી હોય તો એ બૌદ્ધિક પ્રતિભાની વાત અહીંયા વિશેષ મહત્વ નથી આપતું.
શારીરિક વ્યક્તિત્વના અંતઃસ્થલની અંદર રહેલા પેલા સ્વતંત્ર અવિનાશી આત્મતત્વ અર્થાત ચેતન તત્વની શોધ એ આપણી એક બહુ મોટી વિશેષતા છે. આ આત્મા કાલાતીત છે, દેશકાલાતીત છે, કાર્યકારણની શૃંખલાથી આપણે કહીએ છીએ પર છે, પરમાણ રહિત છે, ચક્ષુની પહોંચની બહાર છે. અને હજારો વર્ષથી ભારતીય દર્શનનો આ પ્રયત્ન, આપણો પ્રયત્ન શું છે? આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું અને એ જ્ઞાનમાં એકરસ થવાનો પ્રયત્ન થયો છે. સમય બદલાયો, ભૌતિક પરિવર્તનો થયા. આપણા દેશમાં પણ તમે જો કેવા સંસ્કૃતિના પરિવર્તનો થયા છે આપણે સૌ જાણીએ છીએ. પરંતુ આ બધાની વચ્ચે જો ભારતીય દર્શનોએ આ દેશને કંઈક આપી હોય તો એ સૌથી મોટી વાત એ આધ્યાત્મિક સ્થિરતા છે. આ બધી જ ઘટનાઓ આવી, પણ એમાં જે આધ્યાત્મિક સ્થિરતાને કારણે આ પ્રજાનું તત્વ ટકી રહ્યું. એક ત્રીજી બાબત એ છે કે આ દર્શન છે આપણા મનની ખોજ કરે છે, મનના પરિણામ અને શક્તિઓની ખોજ કરે છે. માનવીની બૌદ્ધિક શક્તિનું અને એના મનના વ્યાપારોનું એ પૃથક્કરણ કરે છે. માનવીય જ્ઞાન વિશેના વિવિધ સિદ્ધાંતોનું મૂલ્યાંકન કરે છે. ઇન્દ્રિયોનું વર્ગીકરણ આપે છે. નૈતિક મૂલ્યો અને આચારના ધોરણો વિશે દરેક ધર્મે, દરેક દર્શને પોતાના નિર્ણયો આપ્યા છે. અને આમ આ દર્શનમાં બાહ્ય, જેને કહીએ અનુભવની સામગ્રી છે, અને દ્રશ્ય જગતની વાત છે. અને એ દ્રશ્ય જગતમાંથી આપણને પેલું અદૃશ્ય જગત, એ જ્ઞાતમાંથી અજ્ઞાત તરફ લઈ જવાની આખી પ્રક્રિયા એટલે ભારતીય દર્શન. અને આવી વિશેષતાઓ જ્યારે જોઈએ ત્યારે આપણને એમ થાય કે આ દર્શન એક એવું વિશિષ્ટ દર્શન છે. અને એ પણ આપણે જોઈએ કે જે દર્શનો શરૂઆતમાં થયા અને એ પછી 17મી સદીમાં જુઓ તમે તો પ્રમાણમાં આપણે ત્યાં આવા દર્શનો ઓછા થયા છે. કોઈ વિરલ પ્રતિભા આવી, શ્રી રમણ મહર્ષિ હોય, કૃષ્ણમૂર્તિ હોય, કે આવી વિરલ પ્રતિભાઓએ થોડીક પોતાના આગવા દર્શનની વાત કરી. પણ જે દર્શનની ધારા ચાલતી હતી એ દર્શનની ધારા તો આપણને અહીં જ જોવા મળે છે. અને એટલે જ આ ગ્રંથ એ કેવો છે તો એમ કહી શકાય કે બે નેત્રોથી જે દેખાય છે એ સૌ તો દેખ્યું લેખાય, પણ તૃતીય નેત્રથી જે સાર્થક તે સુદર્શન લેખાય. આ સુદર્શન જેવો આ ગ્રંથ છે. ભારતીય તત્વજ્ઞાનની પરિભાષામાં પણ આપણે જાણીએ છીએ કે તૃતીય નેત્ર આંતરચક્ષુથી દર્શન થાય છે, દર્શન કહ્યું છે. આ દર્શન શાસ્ત્રમાં 3 બાબત છે: દ્રષ્ટા, દ્રશ્ય અને દ્રષ્ટિ, અથવા જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાનની ત્રિપુટી. આપણા તત્વચિંતકોએ ભૌતિક ચિંતનની પ્રાપ્તિને ગૌણ ગણી છે. અને આ ત્રિપુટીનું અધિભૂત, અધિદેવ અને આધ્યાત્મ એ 3 ભાવનાપૂર્વક ચિંતન કર્યું છે. છેક વેદના સમયના ઋષિથી માંડીને બ્રાહ્મણ, આરણ્યક, ઉપનિષદો, પુરાણો આદિમાં આ ચિંતન થતું રહ્યું છે. ઉપનિષદોમાં તો મુખ્યત્વે અધ્યાત્મ ચિંતનનું જ કેન્દ્ર જોવા મળે છે. અને એ પછીના દર્શન શાસ્ત્રોમાં આપણે જાણીએ છીએ જગત, જીવ અને ઈશ્વરની એના 3 દ્રષ્ટિબિંદુઓ વડે એને જુદી જુદી રીતે જોવામાં આવ્યું છે. મારે કહેવું છે કે આ ગ્રંથની એક બીજી વિશેષતા એ છે કે ભારત એટલે ભારત, ભા એટલે પરમ તેજ કે શાશ્વત સત્ય. ત્રિકાલાબાધિત આવા સત્યના તેજને પામવા માટે જે દર્શન પ્રયોજાયું છે એ છે ભારતીય દર્શન. પરમ અને શાશ્વત સત્ય એ ભારતીય દર્શનનું લક્ષ્ય છે. અને એ લક્ષ્યને પામવા માટેના જે અનેક માર્ગો છે એ પણ એનું એક લક્ષ્ય જે મુખ્ય હોય એ તો સત્ય છે. એ સત્ય જ પૂર્ણ છે. આપણે સૌ જાણીએ છીએ સર્વની ઉત્પત્તિ, આધાર અને એનું લયસ્થાન એ તે જ છે. અને એ જ અનાદિ અને અનંત એવું સત્ય છે. આ રહસ્યને પામી ગયેલા, પૂર્ણમિદમ આપણે કહીએ છીએ, તે આ રહસ્યને જે પામી ગયા છે એવા દર્શનના ઊંડા અભ્યાસી આપણા વિરલ સંશોધક. અને હું તો એમને એક એવા કહું છું કે તમે મહાભારત, રામાયણ, ઉપનિષદનું કોઈ દર્શન પામવું હોય, કોઈ જોનારો દ્રષ્ટા મળે, ગ્રંથો તો છે આપણી પાસે, પણ એક દ્રષ્ટા જોઈએ, એવા દ્રષ્ટા આદરણીય શ્રી વસંતભાઈ પરીખે એક જુદા જુદા દર્શન માર્ગોનો એક સરસ અહીંયા આપણને પરિચય આપ્યો છે. સૌથી પહેલા ઉપનિષદો અને વેદોની વાત કરી. ઋગ્વેદના નાસદીય સૂત્ર વગેરેથી શરૂ થયેલી વિચાર યાત્રા ઉપનિષદોમાં પરમ સીમાએ પહોંચે છે. આ ઉપનિષદમાં
જળ જગતની દુઃખદાયી અનાત્મ વસ્તુઓને દૂર કરી ચેતન આત્મા તત્વતઃ પરમ ચૈતન્ય તત્વ કે પરબ્રહ્મ છે અને તે જ મોક્ષનો પરમ આનંદ આપનાર છે એવી વાત કરી છે. એ પછી આપણે બ્રહ્મસૂત્ર અને ગીતા દર્શનની વાત મળશે. આના બીજા ખંડમાં તદ્દન વિરોધી લાગે તેવું પણ ચારવાક દર્શનની વાત છે. અને પ્રાચીન ભારતમાં ચારવાક દર્શન એ આપણે જાણીએ છીએ ભૌતિકવાદ અને ભુક્તિવાદનું સમર્થન કરતો હોય છે. એ પછી આ ગ્રંથમાં એમણે બૌદ્ધ દર્શન અને જૈન દર્શનની વાત કરી છે. સ્યાદવાદ સ્વીકારતું જૈન દર્શન અને ક્ષણિકવાદી બૌદ્ધ દર્શન નિરીશ્વરવાદી દર્શનો છે. જ્યારે સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા આ બધા આપણા એ કે વેદાંત એ બધા આસ્તિક દર્શનો છે. આ આસ્તિક દર્શનો વેદનું પ્રામાણ્ય અને પરમ તત્વ એવા ઈશ્વરનો સ્વીકાર કરે છે. આ ગ્રંથમાં આ જુદા જુદા દર્શનોની વાત કરી છે. મીમાંસા દર્શનની વાત કરી છે. રામાનુજાચાર્ય, નિમ્બાર્ક, ચૈતન્ય, મધ્વાચાર્ય વગેરેના તત્વદર્શનની છણાવટ મળે છે. શૈવ સંપ્રદાય, કાશ્મીરી શૈવ સંપ્રદાય, શાક્ત સંપ્રદાય વિશેની પણ વાત કરી છે. અને દર્શનની આ બધી ક્ષિતિજો કઈ રીતે વિસ્તરી એ દર્શાવતા એમણે અરવિંદ ઘોષ, રમણ મહર્ષિ અને જે કૃષ્ણમૂર્તિની વાત કરી છે. આવી વિસ્તરતી ક્ષિતિજોની વાત કરતા કરતા એમણે સરસ આશા પણ વ્યક્ત કરી છે. પલટાતા વલણોને જોઈને નિરાશ થવાનું નથી. સત્યની ખોજ, આ જે દર્શનો દ્વારા સત્યની ખોજ છે એ નિરંતર જાળવી રાખવાની છે. તે પરત્વે વિચાર પ્રક્રિયા વિસ્તરતી જ રહેશે. ગાઢાંધકાર દીપ પ્રાગટ્ય બાધ, અર્થાત એવું ન કહો કે ગાઢ અંધકાર છે એટલે પ્રકાશ પાથરવો મુશ્કેલ છે. તમારી પોતાની ચેતના એ જ પ્રકાશ છે, તે જગાડો. પ્રકાશ ફેલાતા પરમાત્મા પ્રત્યે ગતિ થશે. પરિસ્થિતિનો અંધકાર તેને રોકી શકશે નહીં. આવા ઈશારા સાથે ભારતીય દર્શનોના સત્વ અને તત્વની આવી અવિરત યાત્રા આપણને આ ગ્રંથમાં મળે છે. અને હવે હું આશા રાખું છું કે એમની પાસેથી એક વિશેષ ગ્રંથ હરિભદ્ર સૂરી વિશે પણ આપણને મળે. આપણે ત્યાં મારા મિત્ર અને આપ સૌ જાણો છો કે આવું તત્વજ્ઞાનની ચર્ચા બહુ ઓછી થતી હોય છે. કદાચ અમારા સાહિત્યમાં એક ડૉક્ટર નરેશ વેદ આ વિષયમાં જરા વધારે વિદ્વત્તાપૂર્ણ કહી શકે છે. પણ આ તત્વજ્ઞાન અને એમાં જેનો મને થોડો ઘણો અભ્યાસ છે એવા જૈન તત્વજ્ઞાનનું આખું પ્રકરણ વાંચી ગયો અને મને થયું કે કોઈ પણ જૈન વિચારક કે કોઈ પણ જૈન ફિલોસોફર આનાથી વધારે સારું ન લખી શકે. એ જ આ ગ્રંથની વિશેષતા છે. નમસ્તે. ખૂબ ખૂબ આભાર આદરણીય પદ્મશ્રી કુમારપાળ દેસાઈ સાહેબ. ભારતીય દર્શન પુસ્તકની પૂર્વ ભૂમિકા કુમારપાળભાઈએ જે કરી આનાથી વિશેષ ઉત્તમ પ્રવેશિકા બીજી કોઈ હોઈ ન શકે. એકદમ દરેક મુદ્દાને સંસ્પર્શ કરીને બહુ ઝડપથી બહુ લાઘવપૂર્ણ વાતને મૂકી આપી. કુમારપાળભાઈએ કહ્યું કે ભારતીય શાસ્ત્રની વિશેષતા એ છે કે આત્મ સાક્ષાત્કાર તરફ લઈ જતી ફિલસૂફી આપણને એમાંથી જડે છે. ત્યારે જ્યોર્જ બર્નાર્ડ શોએ જેના ખૂબ વખાણ કર્યા હતા તે એની બેસેન્ટ એવું કહે છે, એ સમયે જ્યોર્જ બર્નાર્ડ શો એને પોંખતા, એમના સર્જનને એ સતત આવકારતા. તો એની બેસન્ટ એવું કહે છે કે દુનિયાના તમામ ધર્મોનું 40 વર્ષ સુધી મેં અધ્યયન અને મનોમંથન કર્યું. પછી એ નિષ્કર્ષ પર આવી કે હિન્દુ ધર્મની સમકક્ષ એક પણ ધર્મ આવી શકે એમ નથી. આ ધર્મમાં વિજ્ઞાન, તત્વદર્શન અને પ્રકૃતિ પ્રેમ છે. સદા સહિષ્ણુ, માનવ મૂલ્યોથી સભર અને વૈભવી વિરાસતથી ભરી આ સનાતની સંસ્કૃતિ શ્રેષ્ઠ છે. તો આ સંસ્કૃતિનું સાહિત્ય આ ભારતીય દર્શનમાં આદરણીય વસંતભાઈએ આલેખ્યું છે. અને આપ સૌ જે ક્ષણના સાક્ષી બનવા માટે પધાર્યા છો એ ક્ષણ હવે આપણી સામે છે. ભારતીય દર્શન પુસ્તકના વિમોચન માટે આદરણીય કુમારપાળભાઈ દેસાઈ સાહેબને હું વિનંતી કરીશ. સાથે સાથે આદરણીય ડૉક્ટર નરેશ વેદ સાહેબને પણ આપ જોડાવા માટે વિનંતી કરીશ. વસંત પરીખ સાહેબ ઉત્સવ મૂર્તિ છે, ઓફકોર્સ એ તો હોય જ,
પણ પાર્શ્વ પબ્લિકેશનના બાબુભાઈને પણ મંચ પર પધારવા માટે હું વિનંતી કરીશ. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર આદરણીય કુમારપાળ દેસાઈ સાહેબ, આદરણીય નરેશ વેદ સાહેબ અને બાબુભાઈ. અને આજે જે પુસ્તકનું વિમોચન થયું, એકવાર ખૂબ તાળીઓ આદરણીય વસંતભાઈ માટે, એમના સંસ્કૃત પ્રેમ માટે. બહુ મોટી રેન્જ છે આ પુસ્તકની, અને એના કરતાં પણ માત્ર વિસ્તાર છે એવું નહીં, ગેયતાની સાથે ગેયતા પણ છે જ છે. એટલે વસંતભાઈના શબ્દોથી જ વાતને આગળ વધારું તો સંસ્કૃત કવિઓની એક પણ ત્રુટિ શોધી આપનારને એ સમયે સોના મોહરની ભેટ આપવામાં આવતી હતી. આ કેવી ભાષાના આપણે વારસ છીએ, એ આમ વિચારીને જ છાતી ગદગદ ફૂલી જાય છે. એક ત્રુટિ શોધી આપનારને પણ સોના મોહરની ભેટ આપવામાં આવતી હતી. સંસ્કૃતમાં જેવું બોલાય છે એવું જ લખાય છે. અને આજે જ્યારે સંસ્કૃતનો પ્રભાવ ઘટી રહ્યો છે, ત્યારે જ્યારે દબદબો હતો, ત્યારે એ આપણી સંસ્કૃતિ પર પ્રભાવ હતો, ત્યારે તાણ, ટેન્શન, વ્યગ્રતા લગભગ જવલ્લે જ ઓછી હતી. સગવડો તો સાવ નહોતી. તેમ છતાં પણ એક સાહિત્યનું કામ એ સમાજ ઉપર, એક સાહિત્યનું કામ સંવેદન ઉપર, એક સાહિત્યનું કામ આપણા વ્યવહાર ઉપર કેવું થઈ શકે, એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ સંસ્કૃત સાહિત્યમાંથી આપણને મળે છે. તો હવે આજે આપણી વચ્ચે અતિથિ વિશેષ તરીકે પધારેલા ડૉક્ટર નરેશ વેદ સાહેબને હું સાદર નિમંત્રિત કરું એ પહેલાં ઉમાશંકર જોશીની જે ભવ્ય પરંપરા છે શિક્ષણ સાહિત્ય સાથે જોડાવાની, એ પરંપરાને માત્ર લેખન પૂરતી સીમિત ન રાખતા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરના દરજ્જા સુધી પહોંચાડી અને સંનિષ્ઠતાથી શિક્ષણનો વ્યાપ કર્યો. એક સંવેદનશીલ માણસ જ્યારે એક ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન હોય, ત્યારે એનું શું સુફળ અને શું પરિણામ આવી શકે એ આદરણીય નરેશ વૈદ સાહેબે પ્રસ્થાપિત કર્યું. સાહિત્ય વિવેચન, સાહિત્ય સંશોધન, બહુ જ બધા પુસ્તકો છે, લાંબી યાદી થઈ શકે, પણ વિવેચન, સંશોધન, સંપાદન, અનુવાદ અને સવિશેષ તત્વચિંતનના પુસ્તકો. અને આ પુસ્તકો લખીને અટક્યા નથી, પણ બહુ બધી સંસ્થાઓ સાથે એ જોડાઈને આ શિક્ષણ, સાહિત્ય, તત્વચિંતનનો વ્યાપ કરી રહ્યા છે. ખૂબ સન્માન સાથે આદરણીય ડૉક્ટર નરેશ વૈદ સાહેબને એમની પ્રસન્નતા વ્યક્ત કરવા માટે સાદર નિમંત્રિત કરું છું. પરમ આદરણીય મુરબ્બી શ્રી પરીખ સાહેબ, મારા બહુ જ નિકટના આત્મીય મિત્ર, અનેક પ્રવૃત્તિઓમાં જેણે અમે સાથ નિભાવ્યો છે એવા અમારા પરમ મિત્ર કુમારપાળભાઈ દેસાઈ, હરદ્વારભાઈ, અહીં ઉપસ્થિત આપ સૌ સુજ્ઞજનો, મને આનંદ એ વાતનો છે કે બહુ ઓછાને ખબર હશે કે વસંતભાઈ મારા ટીચર ઇન લો છે. મને ગુજરાતી, હિન્દી ને અંગ્રેજી આવડતું હતું, સંસ્કૃત નહોતું આવડતું. મારી એ ઉણપ હતી. એટલે સંસ્કૃતમાં જેને તૈયાર થયા હોય, સારી રીતે તૈયાર થયા હોય એવી કોઈ કન્યા મેં પસંદ કરવા માટે નક્કી કર્યું હતું. અને એમની જ વિદ્યાર્થીની મને પ્રાપ્ત થઈ, જે વસંતભાઈ પાસે અમરેલીમાં ભણેલી, ડીએલ મુનીમ સાહેબ, વિનોદભાઈ પંડ્યા અને પરીખ સાહેબના હાથ નીચે તૈયાર થયેલી. અને એ વખતે એક બહુ મોટો પ્રોજેક્ટ મને યુજીસી તરફથી મળ્યો હતો. કરિયર એવોર્ડ એનું નામ હતું. અને એમાં સંસ્કૃત, પાલી, પ્રાકૃત, અપભ્રંશ અને જૂની ગુજરાતી ભાષાનું આપણું જે વૃત્તાંતાત્મક એવું જે સાહિત્ય છે એનો મારે ઇતિહાસ તૈયાર કરી આપવાનો હતો. એટલે યુજીસીએ ઘણી બધી સગવડો મને આપી હતી. હું જે જગ્યાએ યુનિવર્સિટીમાં કામ કરતો હતો ત્યાંથી પણ મને મુક્તિ આપી હતી. મારી જગ્યાએ સબસ્ટિટ્યૂટ એવો પ્રોફેસર નિમ્યો હતો. મને આખી ટીમ આપી હતી. એમાં કર્મચારીઓ હતા, ટાઈપિસ્ટ હતા, કમ્પ્યુટરવાળા હતા,
સિનિયર સાયન્ટિફિક ઓફિસર, જુનિયર સાયન્ટિફિક ઓફિસર, દેશમાં જ્યાં બેસીને દેશ કે વિદેશમાં કામ કરવું હોય છૂટ હતી. આખા દેશના હસ્તપ્રત ભંડારો અને પુસ્તકાલયોની મુલાકાતો થઈ, આખા દેશના વિદ્વાનો સાથે વિચાર વિમર્શની તક મળી મને, અને ખૂબ સારું કામ એ નિમિત્તે થઈ શક્યું. એમાં સૌથી વધારે ફાળો મને જો કોઈ આપ્યો હોય તો મારા ધર્મપત્નીએ આપ્યો હતો, કેમ કે એ સંસ્કૃતના વિદ્વાન હતા અને પરીક્ષા પાસે તૈયાર થયેલા હતા. મારી ઘણી બધી મહેનત એમણે ઓછી કરી આપી હતી. મારા જે સાયન્ટિફિક રિસર્ચ ઓફિસરો હતા એ પણ સંસ્કૃતના હતા, જેપી મિશ્રા અને બીજા હતા તે. તો આજે મને આનંદ છે કે એમના જમાઈ તરીકે સૌરાષ્ટ્રમાં એક પ્રથા છે કે ગામની કોઈ પણ દીકરી હોય, દીકરીને પરણેલા હોય એને ગામના જમાઈ તરીકે બહુ જ આદર અને સન્માન આપવામાં આવે. પરીક્ષા સાહેબે હંમેશા એવું સન્માન મને આપ્યું છે. આ પુસ્તક 70 વર્ષની સાધના પછી લખાયું છે. 5-15 વર્ષની વાત નથી. આ પ્રસ્તાવના વાંચશો એટલે આપને ખ્યાલ આવશે કે એમણે 1955ની સાલમાં વિલ ડુરાનું સ્ટોરી ઓફ ફિલોસોફી એ પુસ્તક વાંચ્યું પરીક્ષા સાહેબે. ત્યારે એમના મનમાં આ એક સંકલ્પ જાગ્યો કે સ્ટોરી ઓફ ઇન્ડિયન ફિલોસોફીનું આવું પુસ્તક કેમ નથી? સ્ટોરી ઓફ ઇન્ડિયન ફિલોસોફીનું પુસ્તક હોવું જોઈએ, કેમ નથી? પછી વિનમ્રતા એટલી બધી છે કે એમણે કાઉન્સમાં તરત સ્પષ્ટતા કરી દીધી કે કદાચ થયું હોય તો હું મારી જાણમાં નથી, મારા અજ્ઞાનને માટે મને ક્ષમા કરજો. પણ આપણે જાણીએ છીએ કે આપણે ત્યાં એવા થોડાક પુસ્તકો થયા છે, અંગ્રેજીમાં થયા છે. સર્વપલ્લી રાધાકૃષ્ણને કર્યા છે, દાસગુપ્તાજીએ કર્યા છે, એને અનુસરીને હિન્દીમાં થયા છે, બલદેવ ઉપાધ્યાયના થયા છે, બીજા મિશ્રજીના થયા છે. છૂટા લેખો રૂપે તો ઘણા થયા છે, પણ પુસ્તક રૂપે થયા નથી. અને આપ સૌને ખબર હશે કે ગુજરાત યુનિવર્સિટીમાં ઉમાશંકરભાઈ સાથે એક સમયે આપણા પ્રથિત યશ વિદ્વાન અને બહુ જાણીતા વિવેચક અનંતરાય રાવળ સાહેબ, જે પણ અમરેલીના જ હતા, એ રાવળ સાહેબ કાયમ માટે એક ફરિયાદ કરતા હતા કે કોણ જાણે કેમ ગુજરાતીઓના સ્વભાવમાં ટૂંકા ટૂંકા લેખો લખવાનું જ પ્રયોજન રહે છે. કોઈ એક વિષય લઈ એનો સાંગો પાંગ અધ્યયન કરી અશેષ નિરૂપણ કરતા ગ્રંથો ગુજરાતીના વિદ્વાનો કેમ લખતા નથી? આ વારે વારે રાવળ સાહેબ છે તે આ પ્રકારની વાત કરતા હતા. એ મેણું પરીક્ષા સાહેબે ભાંગ્યું છે. અને એટલે એક અંગ્રેજ કવિની કવિતાની એક પંક્તિથી હું આ વાતને સ્પષ્ટ કરવા માંગુ છું. એમણે એમ કહ્યું છે કવિએ કે this is not a hasty product of a single day. This is not a hasty product of a single day, but well-ripened fruit of wise delay. Well-ripened fruits of wise delay. 70 વર્ષ એમને લીધા. 1955માંથી 2025ની સાલમાં તમે આવો વિચાર કરો, કેટલું ચિંતન, મનન, વાંચન, સ્વાધ્યાય, કેટલું બધું એમણે કર્યું હશે. બધી વાતો જ્યારે એમના ચિત્તમાં ઠરી ગયા. આમાં એવું છે, જે લોકો લખે છે આપણે બધા જાણીએ છીએ કે આવું કોઈ પુસ્તક લખવું હોય, એક સામાન્ય ખાલી રિવ્યૂ કરવો હોય ને કોઈ પુસ્તકનો, તો પણ એ પુસ્તકને પક્ષી જેમ પોતાના ઈંડાને સેવે ને એમ સેવવું પડે છે. ચિત્તમાં એને સેવવું પડે. અને એ સેવ્યા પછી આપણને ધીરે ધીરે એ પુસ્તક પોતાનું હાર્દ આપણી સામે ઉગાડતું જાય, પ્રગટ થતું જાય, અને આપણને ખ્યાલ આવે કે આ પુસ્તક ખરેખર શું છે. તો આ વિષયમાં ગુજરાતીમાં પણ અગાઉ પુસ્તકો થયા હતા. એકનો તો ઉલ્લેખ કર્યો એમણે, કુમારપાળભાઈએ, કે હિન્દના તત્વજ્ઞાનનો ઇતિહાસ. અમદાવાદ મ્યુનિસિપાલિટીના અધિકારી નર્મદા શંકર મહેતાએ આ પુસ્તક લખ્યું અને અદ્ભુત પુસ્તક લખ્યું. ₹1ની કિંમતમાં વર્ષો સુધી આપણને ઉપલબ્ધ થયું. હવે રેર થઈ ગયું છે. મારી બાબુભાઈને વિનંતી છે કે એને રીપ્રિન્ટ કરો, એને પણ રીપ્રિન્ટ કરો. એસ્તરબેન સોલોમન, આ મારે આ વાત કરવી જોઈએ.
કે ગુજરાતની સંસ્કૃત વિદ્વાનોની એક એવી પેઢી હતી આપણી પાસે કે જેમાં એસ્તરબેન સોલોમન, પ્રોફેસર લક્ષ્મેશભાઈ જોશી, આપણા ભગવતીભાઈ પંડ્યા, આપણા શાંતિકુમાર પંડ્યા, અને ત્યાર પછી જે તેજસ્વી આખી પરંપરા ચાલી આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં એવા સંસ્કૃતના બહુ ગણતર પ્રોફેસરો હતા કે જે આવા નામાંકિત હોય. અંતરિયાળ વિસ્તારમાં છે કે એક ખૂણામાં અમરેલીમાં સાહેબ હતા, ડીએલ મુનીમ સાહેબ હતા. પણ મોરબીમાં જયાનંદભાઈ દવે હતા અને જયંત રાવળ સાહેબ હતા. પ્રકાંડ પંડિત, સંસ્કૃતના જબરજસ્ત વિદ્વાનો, ખૂબ સારું કામ કરનારા. એમાં આ બધાએ છૂટક લખાણો કર્યા, કેટલાક સંપાદનો કર્યા, કેટલાક સંશોધનો કર્યા. પણ આવો એક વિષય લઈને એનું સાંગો પાંગ અધ્યયન કરીને અશેષ નિરૂપણ કરતો ગ્રંથ પરીખ સાહેબે આપ્યો. પરીખ સાહેબે આજ સુધીમાં આગળ જેમ કહ્યું તેમ ઘણા પુસ્તકો પ્રગટ કર્યા છે, પણ આ પુસ્તક એમનું જે છે તે એમનું મેગ્નમ ઓપસ છે. આ પુસ્તક એનું મેગ્નમ ઓપસ છે. એટલે જેવા બાબુભાઈ દાખલ થયા ને મેં તરત જ એમને પકડીને એમ કહ્યું કે ભાઈ, મારી એક રિક્વેસ્ટ કાને ધરો. આ દુર્લભ એવું પુસ્તક છે, માંડ આપણને ઉપલબ્ધ થયું છે. આવા પુસ્તકો ક્યારે મળશે આપણને? એટલે તમે આને સારા કાગળ ઉપર ડિલક્સ એડિશનમાં છાપો, હાર્ડ બાઉન્ડ કરો અને એવી સરસ રીતે એને પ્રગટ કરો કે આખી દુનિયા છે તે આકર્ષાઈને એનો ઉપયોગ કરે. આવી મેં બાબુભાઈને અંગત વિનંતી કરી. અમે બધા એક કુટુંબના સભ્યો જેવા છીએ એટલે આવી રીતે છૂટથી વાત કરી શકીએ. મારા ઘણા પુસ્તકો પણ એમણે પબ્લિશ કર્યા છે બાબુભાઈએ. તો સૌથી પહેલી વાત એ જાણવાની છે કે હિન્દના તત્વજ્ઞાનના ઇતિહાસ પછી બીજા બે પુસ્તકો જે ગુજરાતીમાં થયા ભારતીય દર્શનો વિષયમાં, એક સ્વામી સચ્ચિદાનંદે નાનકડા થોડાક વ્યાખ્યાનો આપેલા, એ થયું છે. અને એક વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડમાં ફિલોસોફીના પ્રોફેસર સીવી રાવળ સાહેબે કર્યું છે. એ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને કર્યું છે. પણ માત્ર વિદ્યાર્થીઓને નહીં, અભ્યાસીઓને, સાક્ષરોને, એ બધાને ખ્યાલમાં રાખીને બહુ જ ઉત્તમ રીતે જેણે કામ કર્યું હોય એવું આ પહેલું પુસ્તક છે. અને એટલે એનું ઘણું મોટું મહત્વ આપણી સામે છે. હવે જોવાનું એ છે કે 500 પૃષ્ઠ, આ ઉંમરે તમે વિચાર કરો, 500 પૃષ્ઠ, એમાં આ વિષય છે, એમાં અત્યાર સુધી પ્રગટ થયેલા અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, બીજી ભાષાના પુસ્તકો છે, એ બધા જ રિફર કરવા, એ વાંચી જવા, એ જોઈ જવા, એનો અભ્યાસ કરવો, એનો યથોચિત ઉપયોગ કરવો જરૂર પ્રમાણે. અને એવું કરીને આ પુસ્તક એમણે લખ્યું, એને કારણે આપણી ભાષામાં એક બહુ જ મૂલ્યવાન એવું આ અર્પણ છે. ડૉક્ટર પરીખ સાહેબે એમની અધ્યાપક તરીકેની કારકિર્દીમાં અનેક ઉપયોગી ગ્રંથો અને લેખો તો પ્રગટ કર્યા છે, પણ એમનું મેગ્નમ ઓપસ હું એટલા માટે કહું છું કે જેમાં એમણે પોતાની બધી શક્તિઓ, સમય, સંપત્તિ, બૌદ્ધિક સંપત્તિ, શારીરિક સંપત્તિ, બધી સંપત્તિઓ જેની પાછળ ખર્ચી હોય એવું આ પુસ્તક છે. આ ઇઝી નથી હોતું, કારણ કે તત્વજ્ઞાન એક તો વિષય ગંભીર, પોતે તત્વજ્ઞાનના પ્રોફેસર નહીં પણ તત્વજ્ઞાનની રુચિ, સંસ્કૃત સાહિત્યના પ્રોફેસર, પણ એમાંથી સાંગોપાંગ પસાર થવું, એની ઝીણવટથી આખી સૂક્ષ્મતા છે તે બધી સમજવી, વિચારવી, એનું તાર્કિક પાસું છે તે બરાબર સમજવું, આ બધું એમણે કર્યું. એટલે આ 500 પાનના પુસ્તકની પ્રકાશક તરીકે જવાબદારી બાબુભાઈએ સંભાળી. એ માટે એમને ધન્યવાદ. અને બહુ મામૂલી કિંમત, 650 રૂપિયાની કિંમતે આવું પુસ્તક આટલી સસ્તી કિંમતે ક્યારેય પ્રાપ્ત થઈ શકે નહીં. તો એ એમને પ્રગટ કર્યું છે ને એ આપણી સામે છે, જેનો હમણાં આપણે લોકાર્પણ કર્યું તે. આ પુસ્તકમાં વિષયની અત્યંત વ્યવસ્થિત વિચારણા થઈ શકે એટલા માટે થઈને એક સરસ ડિઝાઇન બનાવી છે પરીખ સાહેબે. આખા પુસ્તકને, એના વિષયને 6 ખંડોમાં વહેંચી દીધો છે. તમે જુઓ કેટલી પદ્ધતિસરનું કામ છે એમનું, એકદમ સિસ્ટમેટિક. પ્રથમ ખંડમાં એમણે વેદો, ઉપનિષદો, આરણ્યકો, બ્રાહ્મણ ગ્રંથો અને ઉપનિષદો, એ બધાને આવરી લીધા છે આપણા જે આરંભકાળનું. કેમ કે ભારતીય તત્વજ્ઞાનનો ઇતિહાસ જે છે ત્યાંથી આરંભાય છે. સ્પેક્ટ્રમ બહુ મોટો છે. ભારતીય તત્વચિંતનનો વર્ણપટ તમે જુઓ તો જરાય નાનો નથી.
છેક વૈદિક સાહિત્યથી આખી વાત જે શરૂ થાય છે, વેદોથી જે શરૂ થાય છે, ત્યાંથી એમણે આરંભ કર્યો. પછી બીજા ખંડમાં એમણે અવૈદિક દર્શનો જે છે, જે વેદોને પ્રમાણભૂત નથી માનતા, એવા દર્શનો છે તે એમણે પહેલા લીધા, કારણ કે સમય મુજબ એ આવે. હિસ્ટ્રી લખે છે ને, હિસ્ટોરિકલ સેન્સથી આખા લખવા પડે, ઐતિહાસિક ક્રમ સાચવીને લખવા પડે. એટલે એમણે અવૈદિક એવા જે દર્શનો છે, ચાર્વાક દર્શન છે, બૌદ્ધ દર્શન છે, જૈન દર્શન છે, એ બીજા ખંડમાં એમણે એની વિચારણા આપી. ત્રીજા ખંડમાં આપણા જે ષડ દર્શનો છે એ પૈકી 4 દર્શનોની વિચારણા એમણે આપી, 2 બાકાત રાખ્યા. ત્રીજા ખંડમાં 6 માંથી એમણે 4 દર્શનો, વૈશેષિક, ન્યાય, સાંખ્ય અને યોગ, એના વિશેની વિચારણા આપી. અને ચોથા ખંડની અંદર બહુ મહત્વના એવા આપણા તત્વજ્ઞાનના જે 2 મુખ્ય દર્શનો, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા, જેને આપણે વેદાંત તરીકે પણ ઓળખીએ છીએ, એનો પરિચય આપણને આપ્યો ચોથા ખંડની અંદર. અને એ જ ખંડની અંદર પાછું એમણે બહુ જ વિગતે જઈને આગળ વેદાંતના જે આચાર્યો થયા, એટલે કે શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, નિમ્બાર્કાચાર્ય, વલ્ભાચાર્ય, મધ્વાચાર્ય અને અચિંત્ય ભેદાભેદની ચર્ચા કરનારા ગૌરાંગ મહાપ્રભુ ઉર્ફે ચૈતન્ય મહાપ્રભુ, એ બધાના દર્શનોનો પણ વિગતે પરિચય કરાયો. તમે જુઓ કે એક સાથે એક જગ્યાએ આ બધા દર્શનોનો આ રીતે વિગતપૂર્ણ પરિચય આપણને ભાગ્યે જ ક્યાંય પ્રાપ્ત થાય. છૂટાછવાયા કોઈક લેખ મળે ક્યાંક ક્યાંક, પણ એક પુસ્તકમાં એક સાથે આ રીતે મુકાઈને આપણી પાસે પહેલી વાર આવે છે. 5મા ખંડમાં એમણે આપણે ત્યાં જે 3 ધારાઓ સનાતન ધર્મની વિકસી, એ 3 ધારામાંથી 3 સંપ્રદાયો આપણે ત્યાં જે વિકસ્યા ને એના દર્શનો વિકસ્યા. એમાં એક વૈષ્ણવ સંપ્રદાય, બીજો શૈવ સંપ્રદાય અને ત્રીજો શાક્ત સંપ્રદાય. તો એ 3 સંપ્રદાયોમાંથી વૈષ્ણવની ચર્ચા ઉપર આવી ગઈ આગલા ખંડમાં. તો હવે બાકી રહ્યા તે શૈવ અને શાક્ત. એ બંને દર્શનો જે છે તે 5મા ખંડમાં એમણે વિચારણા માટે હાથમાં લીધા છે. અને 6ઠ્ઠા ખંડમાં પરિશિષ્ટ આપ્યું છે, પણ એ પરિશિષ્ટમાં એમણે આપણા આ તત્વદર્શનની ક્ષિતિજો પાછળથી કેવી વિસ્તરી છે એની એક ઝલક, એની એક નાનકડી ઝાંખી, એક ગ્લિમ્પસીસ રૂપે આપી છે. એમણે ડિટેલમાં નથી ગયા, પણ આપણા સંતો અને ભક્તોએ પોતાની રચનાઓમાં કેવી રીતે સરસ મજાનું તત્વદર્શન પ્રગટ કર્યું છે. મહર્ષિ અરવિંદ, રમણ મહર્ષિ અને જીદુ કૃષ્ણમૂર્તિ એવા આપણા અર્વાચીન જે થયા તત્વચિંતકો, એણે કેવી વિચારણા આપી છે તે એમને 6ઠ્ઠા ખંડની અંદર આપણને સમજાવ્યું છે, સંક્ષેપમાં સમજાવ્યું છે. અને પછી એ જ પરિશિષ્ટની અંદર એમણે ઉપયોગમાં લીધેલા ચેપ્ટર વાઇઝ બધા ગ્રંથોની સૂચિ આપી છે. અને પછી નામની પણ સૂચિ આપી છે, એમાં આવતા સંપ્રત્યો છે એની સૂચિ પણ આપી. કેટલું વ્યવસ્થિત વૈજ્ઞાનિક ઢબે કામ કરેલું છે. આપણે ત્યાં હેફેઝાર્ડલી જે કામ થતા હોય છે, અધ્યાપકોને આવી ખાસ ટેવ હોય છે, પ્રમોશનને માટે થઈને તાત્કાલિક બધું જે છે ને, એટલે આમ તાજો ઘાણ ઉતરે ને આમ તરત જ આપી દે, એવો ઘાણવો ઉતાર્યો હોય ને તરત પુસ્તક છપાવી દે, એવું આ નથી. આ જે છે તે બહુ જ ગંભીરતાથી, બહુ જ સાહજિકતાથી અને બહુ જ પ્રેમથી, બહુ જ મહેનત કરીને એમણે વ્યવસ્થિત વૈજ્ઞાનિક ઢબે, શાસ્ત્રીય ઢબે કરેલું કામ છે. અને એટલે આપણા માટે થઈને બહુ આશીર્વાદ સમાન છે. હવે જે પહેલો ખંડ લીધો છે એમણે, જેમાં એમણે આરંભ કર્યો છે વેદ વિચારથી. તો આ વેદો શું છે? આ કોનું સર્જન છે? અપૌરુષેય એવું સાહિત્ય શા માટે એને કહીએ છીએ? આ વેદો છે તેની અંદર ખરેખર શું આવે છે? એ વેદો કેટલા છે? એની વ્યવસ્થા કોણે કરી? એમાં કયા દેવતાઓની વાત છે? એ બધી જ વિગતવાર ચર્ચા એમણે કરી. એનો પરિચય પણ આપ્યો. ઋગ્વેદ છે, સામવેદ છે, યજુર્વેદ છે. વેદ ત્રયીથી ઓળખાતા. અથર્વવેદને કેટલાક વેદમાં શરૂઆતમાં સાંકળતા નહોતા. વેદ ત્રયીની જ વાત ચાલતી હતી અને વેદ ત્રયીની અંદર આ બધી વિગતો જે છે તે અપાયેલી છે. તો એની વિસ્તારથી આખી વાત એમણે કરી છે આપણી પાસે. અને પછી સમજાવ્યું છે કે વેદના જે 4 ભાગો છે, પહેલો મંત્ર સંહિતા, પછી બ્રાહ્મણ ગ્રંથો, પછી આરણ્યક ગ્રંથો અને પછી ઉપનિષદો.
તો મંત્ર સંહિતાઓની અંદર જે મંત્રો ઋચાઓ રૂપે આપેલા છે વેદોના, વેદની ઋચાઓના, એ આખો સામવેદ એ મંત્રના ગાનનો આખો વેદ બને છે. અને એની અંદર કેવી કેવી સ્તુતિઓ છે, કેવા કેવા સ્તવનો છે અને કોના કોના છે. શા માટે આ ચર્ચા છેડે છે? બહુ પાયાથી આખી વાત એમણે ઉપાડી છે કે આપણી સામે જગત પડેલું છે અને એની અંદર વિવિધતા અને વિચિત્રતા એટલી બધી છે કે આખું દ્રશ્ય જગત આપણને બહુ જ ભાતીગળ લાગે છે. હમણાં સાહેબે શબ્દ વાપર્યો ને, ભાતીગળ. સૌરાષ્ટ્રમાં વધારે વપરાય છે આ શબ્દ. તો એ જોઈને મનમાં જિજ્ઞાસા જાગી કે ઓહો, આટલી બધી સુંદર સૃષ્ટિ, આટલા બધા સત્વો, આટલા બધા તત્વો, આટલા બધા જીવો, આટલું વૈવિધ્ય, આટલું વૈચિત્ર્ય, કોણ હશે આનો સર્જનારો? શા માટે એણે સર્જન કર્યું હશે? અને જો સર્જન કર્યું છે તો એ કોણ છે? એમાંથી આ જિજ્ઞાસા જે થઈ, એના વિશે વિચારવાની શરૂઆત કરી. એમાંથી જ બીજા તબક્કા ઉપર આવ્યું કે મને આવા પ્રશ્નો ઉઠે છે તો આ મને એટલે કોણ? આ હું એટલે કોણ? એટલે દ્રશ્ય ઉપરથી દ્રષ્ટા ઉપર આવ્યા. જોનારો જે છે એ પોતાની ઉપર આવ્યો. એટલે પેલા ઓબ્જેક્ટની વાત હતી, પછી સબ્જેક્ટની વાત આવી. તમે જુઓ, બે રીતે વિચારણા આપણા દર્શનમાં આવી. ફિલોસોફીમાં નથી. ફિલોસોફી શબ્દ તો તમે જાણો છો, ફિલો અને સોફિયા એના ઉપરથી બનેલો છે. ફિલો એટલે પ્યાર, મોહબ્બત, અને સોફિયા એટલે જ્ઞાન. જ્ઞાન માટેનો પ્રેમ, જ્ઞાન માટેનો પ્યાર એટલે ફિલોસોફી. ત્યાં તો એ મર્યાદિત અર્થ છે, પણ ભારતમાં એના માટે દર્શન શબ્દ છે અને તે ફિલોસોફી કરતા ઘણો દૂરગામી, ઘણો અર્થવાહી, ઘણો સારગર્ભ એવો આ શબ્દ છે અને એની સંજ્ઞા છે. જેટલા વિષયો છે દુનિયામાં એ બધા જ આ દર્શનમાંથી જન્મ્યા છે. કેમિસ્ટ્રી હોય, ફિઝિક્સ હોય, બાયોસાયન્સ હોય, મેથેમેટિક્સ હોય, જે કોઈ વિષયો છે, જ્યાં સુધી એ ખુલાસો આપી શકે ત્યાં સુધી એ શાસ્ત્ર રૂપે કે વિજ્ઞાન રૂપે વિકસે. પછી જેનો ખુલાસો ન આપી શકે ત્યાંથી ફિલોસોફી શરૂ થાય. ત્યાંથી ફિલોસોફી શરૂ થાય. એટલે દાખલા તરીકે વિજ્ઞાને, ફિઝિક્સે એક વસ્તુ પ્રગટ કરી આપી કે આ સમગ્ર સૃષ્ટિ, આખું કોસ્મોસ, આખું બ્રહ્માંડ અણુનું બનેલું છે અને એમાં અણુ જુદી જુદી જાતના છે. એમાં પરમાણુ છે, એની અંદર ગતિ છે. આ બધી વસ્તુ એને કહી. હવે ભારતીય તત્વદર્શનમાં વાત ઘણી વહેલી કહેવાઈ ચૂકી છે. પશ્ચિમના તત્વજ્ઞાનમાં, વિજ્ઞાનમાં તો ઘણી મોડી આવી. પણ પછી એને જ્યારે તત્વજ્ઞાને પૂછ્યું કે આ અણુઓને ગોઠવણી કોણે કરી અને આ ઇલેક્ટ્રોન કે પ્રોટોન છે એને ગતિ કોણ આપે છે, ત્યારે વિજ્ઞાને હાથ ખંખેરી નાખ્યા કે ભાઈ આનો ખુલાસો અમારી પાસે નથી. એટલે જ્યાં વિજ્ઞાન અટકે છે ત્યાંથી ફિલોસોફીની, દર્શનશાસ્ત્રની શરૂઆત થાય છે. અને એની 3 મુખ્ય બ્રાન્ચો છે, આપણે જાણીએ છીએ. પહેલી મુખ્ય બ્રાન્ચ જે છે તેને આપણે કહીએ છીએ કોસ્મોલોજી, બ્રહ્માંડ વિદ્યા. આ બ્રહ્માંડ એ શું છે, કેવું છે, એનું કદ કેવું છે, એનું વજન કેવું છે, એનું સ્થાન કેવું છે, એની ગતિ કેવી છે, કોણે નિર્મ્યું છે, શા માટે નિર્મ્યું છે, એની પાછળના હેતુ અને પ્રયોજનો શા છે, એ બધાની જે મીમાંસા કરે છે તે બ્રહ્મ મીમાંસા અથવા બ્રહ્માંડ મીમાંસા, જેને આપણે કોસ્મોલોજી કહીએ છીએ. એ દર્શનશાસ્ત્રનો પહેલો વિભાગ છે. બીજો વિભાગ છે, એમાંથી ઉત્તર મેળવતા મેળવતા માનવને એમ થયું કે કોક તો છે જેણે આ બધું બનાવ્યું છે. આ બ્રહ્માંડનું સર્જન કરનાર કોક તો છે ને, ભલે દેખાતો નથી પણ અહેસાસ થાય છે, અનુભવ થાય છે એનો. આપોઆપ તો નહીં થયું હોય, છુપાઈ ગયો છે એની પાછળ, નેપથ્યમાં છે, પણ છે તો ખરું. એટલે એની જે બ્રાન્ચ વિકસી, એના દર્શનની બ્રાન્ચ વિકસી, એને આપણે થિયોલોજી કહીએ છીએ. એ આપણું ધર્મ દર્શન છે. અને ત્રીજી જે બ્રાન્ચ છે ફિલોસોફીની, તેને આપણે કહીએ છીએ સાયકોલોજી. ફિલોસોફીની ત્રીજી બ્રાન્ચ છે સાયકોલોજી. અને એ સાયકોલોજી પશ્ચિમ જે સમજે છે એ અર્થમાં નહીં. એ તો માત્ર મન, એનું વિજ્ઞાન, એના ઉપર જ વધારે ધ્યાન કેન્દ્રિત કરે છે. મનુષ્યની ચેતના,
એના જુદા જુદા જે પરતો છે એની જ વાતે કરે છે, એના વિશે વિચારણા કરે છે. જાગ્રત, અજાગ્રત, અર્ધ જાગ્રત, આ બધાની વાતે કરે છે ને એમાં એ પૂરી કરે છે સ્વપ્નની સૃષ્ટિ શું છે વગેરે વગેરે. પણ ભારતીય મનોવિજ્ઞાન છે તે તો ફિલોસોફીનો એક ભાગ છે ને એનું બધું જ ધ્યાન કોન્શિયસનેસ ઉપર છે, ચૈતન્ય ઉપર છે. આ ચૈતન્ય શું છે, ચેતના શું છે? સ્પિરિચ્યુઆલિટી અંગ્રેજીમાં શબ્દ છે ને સ્પિરિટ ઉપરથી બન્યો છે. સ્પિરિટ એટલે ચેતના, જેમ કે આપણે શબ્દ વાપરીએ છીએ ટાઈમ સ્પિરિટ. ટાઈમ સ્પિરિટ એટલે યુગ ચેતના. આપણે યુગની ચેતના શું છે કેવું અંગ્રેજીમાં તો આપણે ટાઈમ સ્પિરિટ શબ્દ વાપરીએ છીએ. તો એના ઉપરથી ચૈતન્ય એવો જે શબ્દ બન્યો એને પ્રગટ કરવા માટે અંગ્રેજીમાં સ્પિરિચ્યુઆલિટી આવી. હવે આ જે ચૈતન્ય છે એ ચૈતન્યની રમણા કેવી છે, એનો વિલાસ કેવો છે, કેવી રીતે આપણે આ દ્રશ્ય જગતની સાથે કામ પાડીએ છીએ. જો ઉમાશંકરભાઈ એક જગ્યાએ બહુ સરસ લખ્યું છે. એ કહે છે કે આખો ખેલ છે ને આ જગતનો ને આ જીવનનો તે આઈ અને યુનિવર્સ વચ્ચે ચાલતા લીલા વ્યાપારનો છે. આઈ એન્ડ યુનિવર્સ બે જ વસ્તુ છે, એની વચ્ચે જે લીલા વ્યાપાર ચાલે છે ને એનો આ બધો ખેલ છે. પણ એ લીલા વ્યાપારમાં 4 સ્ટેક હોલ્ડર છે. એક જીવાત્મા છે, બીજા પરમાત્મા છે, ત્રીજું જીવન છે અને ચોથું જગત છે. હવે આ ચારેયના પરસ્પર સંબંધો શું છે એ તો ઉકેલવા પડે ને. જીવાત્માનો પરમાત્મા સાથે શું સંબંધ છે, આ જીવાત્મા ને પરમાત્માનો જીવન સાથે ને જગત સાથે શું સંબંધ છે. આ જે જીવાત્મા છે તેનું મૃત્યુ નિશ્ચિત છે, તો મૃત્યુ શું છે, મૃત્યુ પછીની ગતિ ક્યાં હોય છે, કેવી હોય છે. જો પુનર્જન્મ હોય તો પૂર્વજન્મ પણ હોય, પૂર્વજન્મ પુનર્જન્મ બંને પ્રકારની. તો બે છેડા વચ્ચેનું, બે બિંદુ વચ્ચેનું આ વ્યક્ત મધ્ય એવું આપણું જે જીવન છે, એ જીવન આપણે આ જગતની અંદર પસાર કરીએ છીએ. તો આ જગત શું છે, દેખાય છે તે સત્ય છે કે મિથ્યા છે. આ જગત સાથેનો આપણો નાતો કેવો છે, આ જીવન છે આપણે કેવી રીતે જીવવાનું છે. અને સૌથી મોટી વાત, આ જીવન એનો અર્થ આપણે શોધવાનો છે, જીવનનું સાર તત્વ આપણે શોધવાનું છે. ઈશ્વરે આપણને મનુષ્ય રૂપે અહીં અવતાર આપ્યો અને આપણને સમજણ પણ આપી. તો આપણી પહેલી ફરજ એ બને છે કે મારે મનુષ્ય તરીકે કયા ધર્મો અને કયા કર્મો બજાવવાના છે. મને શા માટે આ ધરતી ઉપર મોકલ્યો છે, અને જો મને મોકલ્યો છે તો મારે શું કરવું જોઈએ. તો આ આખી વાત ઉપનિષદોમાં સમજાવી છે. એટલે બ્રાહ્મણ ગ્રંથોની અંદર કર્મકાંડની વિગતો છે. એ કર્મકાંડ જાણનારા એને બ્રાહ્મણ જ્ઞાતિ કહી. પછી અરણ્યકાંડ આવ્યું, એમાં ઉપાસનાઓ શી છે અને કેવી હોય એની વિગતો આપી. અને પછી ઉપનિષદો આવ્યા, એમાં જ્ઞાનકાંડ આવ્યો. આ બધી વસ્તુના પાયાના જ્ઞાન, જીવ શું છે, જગત શું છે, જીવન શું છે, મૃત્યુ શું છે, આ બધાના સંબંધો શું છે, આત્મા અને પરમાત્મા વચ્ચેનું ઐક્ય શક્ય છે કે નહીં. અને એના જ વિસ્તાર રૂપે આખા ઉપનિષદના દોહન રૂપે પછીથી જે બે આવ્યા ગ્રંથો એ આપણે જાણીએ છીએ. એક ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્ર. એ તમે જાણો છો 555 સૂત્રોમાં અત્યંત લાઘવથી સૂત્રાત્મક શૈલીમાં એ વખતે બધું લખાતું હતું. તો એમાં આ બધા 555 સૂત્રોમાં આખી વાત સમજાવાય. પણ ભગવદ્ ગીતામાં બહુ જ પાયાથી આખી વાતને ખોલી આપી. તમે જુઓ, એક મનુષ્ય ચેતના ને બીજી ભગવત ચેતના, એ બંને વચ્ચેનો ડાયલોગ, એનો સંવાદ યોજીને એક પ્રશ્ન પૂછે ને બીજો એના ઉત્તર આપે, અને એ ઉત્તર વડે જીવનની આખી ફિલસૂફી એને સમજાવે. શ્રીમદ ભગવદ્ ગીતાનું સમગ્ર ચિંતન છે તે 3 શબ્દો અને 3 સંજ્ઞાઓ પર આધારિત છે. આ ભગવત ચેતના જે સમજાવે છે મનુષ્ય ચેતનાને કે સ્વભાવને ઓળખો, સ્વધર્મને સમજો અને સ્વકર્મનું આચરણ કરો. સ્વકર્મના આચરણને માટે થઈને કર્મયોગ શું છે એ સમજાયું. સ્વભાવ શું છે એ સમજાવવા માટે થઈને સાંખ્ય યોગ અને જ્ઞાન સાધના છે એની વાત આપણને આપી. અને સ્વધર્મ સમજાવવા માટે થઈને ભક્તિ યોગની વાત આપી. તમે જુઓ, ભગવદ્ ગીતામાં કર્મયોગ, ભક્તિ યોગ, જ્ઞાન યોગનો સમન્વય શા માટે કર્યો? એને આ સમજાવવું છે કે 3 જ પગલામાં તમે
તમારા આત્મા સુધી, તમારા જીવનના રહસ્ય સુધી, તમારા જીવનના અંતિમ ઉદ્દેશ સુધી તમે પહોંચી શકો છો. સ્વભાવને ઓળખો, સ્વધર્મને સમજો, સ્વકર્મનું પાલન કરો. અર્જુનને સમજાવે છે કે આ એસાઇન જોબ છે તારા માટે. તારા નાના ખભા ઉપર જમાનાએ મૂકેલી મોટી જવાબદારી છે અને તું એમાંથી છટકી ન શકે. ડુ ઇટ. તારે આ બજાવવાની છે અને બજાવવી જ પડે. હવે એ આખી વાત એટલી વ્યવસ્થિત રીતે એમણે સમજાવી. તો એ બધી વાત બહુ જ વ્યવસ્થિત રીતે પહેલા ખંડમાં પરીખ સાહેબે સમજાવી છે. ભગવદ્ ગીતામાં ઉપરાંત ધ્યાન યોગ એની વિગત કેવી છે એ એમણે સમજાવ્યું છે. એ ઉપરાંત આગળ વધીને એમણે મૃત્યુ અને પુનર્જન્મ, બ્રહ્મ વિચાર, આત્મવિચાર અને બ્રહ્મ આત્માનું ઐક્ય કેવી રીતે શક્ય બને, કેવી રીતે આ બધું સમજાવ્યું છે ઉપનિષદમાં, એ આખી વાત ઉપર એમણે બહુ જ વિગતે વાત કરી છે. બ્રહ્મસૂત્રનો સંક્ષેપમાં પરિચય આપ્યો છે. પણ ગીતાની ચર્ચા કરતા એમાં સાંખ્ય બુદ્ધિ સમજાવી, જ્ઞાન યોગ, કર્મયોગ, ભક્તિ યોગ, ધ્યાન યોગ એ બધું સમજાવ્યું. અવતારવાદ આખો સમજાવ્યો. ઉપાધિ એટલે શું એ સમજાવ્યું. યજ્ઞ એટલે શું એ સમજાવ્યું. પાપનો પ્રશ્ન શું છે એનો ઉત્તર એમણે આપ્યો. અને જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય શા માટે થાય છે અને કોણ કરે છે એ વાત પણ એમણે કરી. અને પછી એની સાથે સાથે આદર્શ પુરુષ કોને ગણવો અને મોક્ષ શી વસ્તુ છે એની આખી વાત કેવી રીતે છે એ બહુ જ વિશદતાથી પરીખ સાહેબે પહેલા ખંડમાં સમજાવ્યું છે. બીજા ખંડમાં અવૈદિક એવા 3 દર્શનોની વાત એમણે કરી. ચાર્વાક દર્શન, બૌદ્ધ દર્શન અને જૈન દર્શન. હવે આ ચાર્વાક દર્શનનો ઉદ્ભવ ક્યારે થયો, એનું સાહિત્ય કેવું છે અને કેટલું છે એ બધું દર્શાવી. એમાં રજૂ થયેલા જગતના સ્વરૂપ વિશેની, વેદ વિષયની, ધર્મ વિશેની, પુરુષાર્થ વિશેની અને સુખવાદ વિશેની એમાં જે ચર્ચા છે એને એમણે વિશદતાથી સ્પષ્ટ કરી આપી છે. અને એમ કરતાં કરતાં આ ચાર્વાક દર્શનની અંદર જે જ્ઞાન મીમાંસા થયેલી છે ને ઉપરાંત આચાર મીમાંસા પણ જે થયેલી છે, આપણી ભારતીય દર્શનશાસ્ત્રની આ ખૂબી છે કે કેવળ તત્વ મીમાંસા નથી કરતું, એ મૂલ્ય મીમાંસા પણ કરે છે, એ કર્મ મીમાંસા પણ કરે છે, આચાર મીમાંસા પણ કરે છે. આવી બધી મીમાંસાઓ આપણા દર્શનની અંદર હોય છે. તો એ બધી વાત સમજાવવા માટે બહુ જ વિગતમાં જઈને એમણે કર્યું છે. પણ આખા પુસ્તકનું સર્વશ્રેષ્ઠ પ્રકરણ મારી દ્રષ્ટિએ બૌદ્ધ દર્શન ઉપર છે. એટલું સુંદર પુસ્તક લખ્યું છે, એટલું સુંદર પ્રકરણ લખ્યું છે એમણે. બૌદ્ધ દર્શનની ચર્ચા કરતા ભગવાન બુદ્ધ એમનો પરિચય આપ્યો છે એમણે. એમના વિશેના સાહિત્યનો પરિચય પણ એમણે આપ્યો છે. બુદ્ધનો જે મુખ્ય ઉપદેશ છે તે વિગતવાર સમજાવ્યો છે, બહુ જ ડિટેલમાં જઈએ. અને પરીખ સાહેબની એક વિશેષતા એ છે કે જરાય બોજિલ નથી બનતા. સરળ ભાષામાં, સામાન્ય વાચક સમજે એવી સરળ ભાષામાં અને પ્રાસાદિક શૈલીમાં બધી વાત કરે છે. તો એમણે બૌદ્ધ દર્શનના 4 જે મુખ્ય સંપ્રદાયો છે, સૌત્રાંતિક, વૈભાષિક, માધ્યમિક અને યોગાચાર, એ 4 સંપ્રદાયો છે એના મતોનો વિગતે પરિચય કરાવ્યો છે. અને આ દર્શનના જે મુખ્ય વિચારો છે તેનો પરિચય કરાવતા એમણે ભગવાન બુદ્ધે જે 4 આર્ય સત્યો ગણાવ્યા. જુઓ, ભારતીય દર્શન શાસ્ત્રના પાયામાં જો કોઈ સૌથી અગત્યનો મુદ્દો હોય તો તે એ છે કે આ જગત દુઃખોથી ભરેલું છે, આ જીવન દુઃખોથી ભરેલું છે. આદિ, વ્યાધિ અને ઉપાધિ, આદિ ભૌતિક, આદિ દૈવિક અને આધ્યાત્મિક, એવી બધી જ દુઃખદ પરિસ્થિતિઓમાં આપણે જીવીએ છીએ. આ બધા પરિતાપ છે આપણા માટે. તો આ ત્રિવિધ પરિતાપનું નિવારણ કેવી રીતે થાય અને પરમ સુખનો અનુભવ કેવી રીતે થાય? આ પરમ સુખ એટલે શું? આનંદ નહીં, આનંદ તો એની ઉપનિપત છે, બાય પ્રોડક્ટ છે. પરમ સુખની કેવી રીતે નિષ્પત્તિ થાય એ આખી વાત સમજાવવા માટે, એટલા માટે થઈને હેપીનેસની વાત નથી, જોયની વાત નથી, આ બ્લીસની વાત છે. આ બ્લીસ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય એ આખી વાત સમજાવવા માટે થઈને એમણે 4 આર્ય સત્યો. જીવનમાં દુઃખ છે, બીજું આર્ય સત્ય દુઃખનું કારણ છે, ત્રીજું આર્ય સત્ય કારણ છે તો એનું નિદાન પણ છે, અને જો નિદાન છે તો એનો ઉપચાર પણ શક્ય છે. આવા જે 4 આર્ય સત્યો બુદ્ધ ભગવાને આપ્યા, એ 4 આર્ય સત્યો એમણે સમજાવ્યા છે. અને પછી મધ્યમ વર્ગની જે ઇષ્ટતા એમણે પ્રબોધી. આપણે કેવા છીએ? આત્યંતિક બહુ છીએ, એક્સ્ટ્રીમિસ્ટ છીએ, કાં તો આ છેડે ને કાં તો આ છેડે. મધ્યમ માર્ગી જરાય નથી, સમન્વયવાદી જરાય નથી. વિનોબા એટલે વારે વારે કહેતા હતા કે મારી આખી તત્વચિંતનની મુખ્ય વાત જે છે તે સમન્વય ઉપર છે,
સામ્ય ઉપર છે. તમે સમન્વય કરતા શીખો જીવનમાં, તો એની ઇષ્ટતા કેવી છે દર્શાવતા એમણે જે અષ્ટાંગ માર્ગ પ્રબોધ્યો, એ અષ્ટાંગ અંગો એમણે બધા જ વ્યવસ્થિત રીતે સમજાવ્યા. સમ્યક જ્ઞાન, સમ્યક સંકલ્પ, સમ્યક વચન, સમ્યક કર્મ, સમ્યક આજીવિકા, સમ્યક વ્યાયામ અને સમ્યક સ્મૃતિ અને સમ્યક સમાધિ, એવા 8 અંગો એમણે વિસ્તારથી સમજાવ્યા છે. અને પછી બહુ સરસ એમની રિમાર્ક્સ આવે છે. બૌદ્ધ દર્શન વિશેની એમની જે રિમાર્ક્સ આવી, આપણે આમ 32 કોઠે દીવા થઈ જાય એટલી સરસ રીતે એમણે વાત કરી કે શુદ્ધ જ્ઞાન દ્વારા અવિદ્યાનું નિરસન કરવું એ બૌદ્ધ દર્શનનું પ્રધાન લક્ષણ છે. બૌદ્ધ દર્શનનું પ્રધાન લક્ષણ કયું છે એ સ્પષ્ટ કરે છે. શુદ્ધ જ્ઞાન દ્વારા અવિદ્યાનું નિરસન કરવું એ સ્પષ્ટ કરી અને શરીર અને ચિત્તની શુદ્ધિ માટે સાધકે શીલ, સમાધિ અને પ્રજ્ઞા જેવા 3 રત્નોનું કેવું સેવન કરવું જોઈએ એ આખી વાત બુદ્ધે કેવી રીતે સમજાવી છે એ પણ એમણે છોડી નથી અને બહુ વ્યવસ્થિત રીતે સમજાવી છે. અને ત્યારબાદ આત્મા ઇન્દ્રિયોથી પ્રત્યક્ષ થતો નથી, અનુભવથી સિદ્ધ થતો નથી, તેમજ માનસિક એ કેવળ માનસિક સ્પંદન છે, એક ભાવ કે કલ્પના છે, એક મનગણંત એવી પ્રતિમા છે. એ સ્પષ્ટ કરવા માટે 5 ભાવોનો સંઘાત બુદ્ધે સરસ વાત કરી છે, એમણે સમજાવ્યું છે. 5 સંઘાત એટલે 5 ભાવોનો સંઘાત એટલે રૂપ, ઔદાસીન્યનો ભાવ, પછી યજ્ઞનો ભાવ, સંસ્કારનો ભાવ, આવા સમજાવતા આપણે જેના વિશે પરિચિત જ નહોતા એ આખી વાત પણ એમણે ખોલીને વ્યવસ્થિત સમજાવી છે. અને પછી સાધક ક્યારે અને કેવી રીતે પ્રજ્ઞાના શિખરે પહોંચીને નિર્વાણ પામે એ સ્પષ્ટ એમણે કરી આપ્યું છે. ત્યારબાદ બુદ્ધના મહાનિર્વાણ પછી એમના વચનોનું અર્થઘટન કરવા માટે અનુયાયીઓ જે હતા એમાં જે 2 ફાંટા ઉદ્ભવ્યા, એક હિનયાન માર્ગ રૂપે અને બીજો મહાયાન માર્ગ રૂપે, તો એનો પરિચય પણ એમણે કરાવ્યો છે. અને પછી એમાંથી વિકસેલા જે દાર્શનિક સંપ્રદાયો છે એમના સિદ્ધાંતોની પણ વિગતે સમજૂતી આપી છે. બુદ્ધના ઉપદેશમાંથી ફલિત થતી ક્ષણિકવાદની, પ્રત્યત સમુત્પાદની, શૂન્યતા વગેરેની વિભાવનાઓ પણ એમણે બહુ સ્પષ્ટ કરીને આપણને સમજાવી દીધી છે. મને લાગે છે કે બૌદ્ધ દર્શનની સમજૂતી આપતું આ પ્રકરણ આ પુસ્તકનું ઉત્તમ પ્રકરણ છે. ત્યાર પછી એ જૈન દર્શનની વાત ઉપર આવ્યા છે. આરંભમાં એમણે આ દર્શનની શરૂઆતની ભૂમિકા સ્પષ્ટ કરી અને આ દર્શન વિકસાવનાર આચાર્યો કોણ છે, એનું સાહિત્ય કેવું છે, બધું સ્પષ્ટ કર્યું છે. આ એમણે એક સ્ટાઇલ સ્વીકારી છે કે આરંભમાં જેના પ્રવર્તકો કોણ, એનું સાહિત્ય કેવું, એ બધી વિગતો આપી દે. અને પછી એમણે એની સાથે સાથે બૌદ્ધોનો ક્ષણિકવાદ છે એનું કેવું ખંડન આ દર્શને કર્યું, તાર્કિક રીતે કર્યું, એ બધું દલીલો સાથે એમણે સમજાવ્યું છે. પછી સર્વજ્ઞ એવી સંજ્ઞાથી જેનો નિર્દેશ કરી શકાય એવો કોઈ પુરુષાર્થ કોઈ પ્રમાણથી સિદ્ધ થતો નથી તેવો આ દર્શનનો મત અનેક તર્કો દ્વારા એમણે સમજાવ્યો છે. અને પછી જૈન દર્શનની જે તત્વમીમાંસા છે અને ધર્મમીમાંસા છે એના આધારરૂપ 3 રત્નો કયા છે, દર્શન, જ્ઞાન અને ચારિત્ર્ય, એની સમજૂતી આપી છે. અને પછી એના 5 વ્રતો, અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ અને અસ્તિ, એની આખી વ્યવસ્થા એમણે સમજાવી છે. અને પછી જૈન દર્શન બહુતત્વવાદી અને વાસ્તવવાદી છે એ સ્પષ્ટ કરતા આ દર્શને સ્વીકારેલા 7 તત્વો છે. એ 7 તત્વો એટલે જીવ, અજીવ, બંધ, આશ્રવ, સંવર, નિર્જરા, મોક્ષ, પાપ, પુણ્ય, એવા જે 9 ખ્યાલો સ્પષ્ટ કર્યા જૈન દર્શને, એની પણ વિગતવાર સમજૂતી એમણે આપણી સામે મૂકી છે. અને પછી આ બધા કર્મના પ્રકારો કેટલા છે, 8 પ્રકારો કર્મના, જ્ઞાનના કેટલા પ્રકારો છે, એ બધી વાત પણ એમાં આવી. પણ જૈન દર્શનનો સૌથી મહત્વનો જે સિદ્ધાંત છે, શ્યાદવાદ ઉર્ફે એકાંતવાદ, અથવા જેને સપ્તભંગી નઈ છે, તે શું છે તે પણ એમણે વિગતવાર સમજાવ્યું છે. અને છેવટે પરીખ સાહેબે બૌદ્ધ અને જૈન દર્શનો ઉત્કટ તાત્વિક સિદ્ધાંતો ધરાવતા હોવા છતાં, જો આ એમનું ઇન્ટરપ્રિટેશન છે, બૌદ્ધ દર્શન અને જૈન દર્શન ઉત્કટ તાત્વિક સિદ્ધાંતો ધરાવતા હોવા છતાં બંનેનો મુખ્ય હેતુ શુષ્ક દર્શન નહીં પણ સત્યપૂત સદાચાર જ છે એમ એમને લાગ્યું છે. સત્યપૂત સદાચાર સમજાવવા માટે આ બંને દર્શનો છે તેણે બહુ જ જહેમત ઉઠાવી છે
એ વાત એમણે આપણી સામે સ્પષ્ટ કરી આપી છે. ગ્રંથના 3જા ખંડમાં એમણે વૈશેષિક, સાંખ્ય, ન્યાય અને યોગ એ 4 દર્શનોની સમજૂતી આપી છે. આ બહુ અઘરું કામ છે. આપણા દર્શનો છે તે એટલા બધા અઘરા છે. સાંખ્ય મત જે છે, ન્યાયનો જે મત છે, અને જે એમાં પ્રવેશે તેને જ ખ્યાલ આવે. તો એનો ખ્યાલ આપતા દર્શનનું સ્વરૂપ પ્રમાણમાં આધિભૌતિક મટીરિયાલિસ્ટિક વિશેષ છે તે પહેલાં સ્પષ્ટ કર્યું છે એમણે. અને છતાં મનુષ્ય જીવનનો જે ચરમ પુરુષાર્થ અથવા ચરમ આદર્શ છે એવા મોક્ષ અથવા નિશ્રેયસ એવા અપવર્ગને એણે સામે રાખ્યો છે. એ આખી વાત એમણે પહેલાં સ્પષ્ટ કરી દીધી છે. અને પછી કણાદ ઋષિનો જે વૈશેષિક સૂત્ર ઉપર એમણે બીજા વિદ્વાનોએ જે ટીકાઓ કરી છે એનો ઉલ્લેખ પણ આપ્યો છે. પ્રશસ્તપાદ, શ્રીધરાચાર્ય અને શંકર મિશ્રે કરેલી જે ટીકાઓ છે એનો પણ ઉલ્લેખ એમણે કર્યો છે. અને એ દર્શનોને સમજાવતા એ દર્શનોમાં આવેલા પદાર્થોના, પરમાણુવાદના, ગુણના, કર્મના, સામાન્ય એવી જાતિના, વિશેષ અને સમવાયના, અભાવના, આ બધા જે મુખ્ય ખ્યાલો છે એ પણ એમણે સ્પષ્ટ કરી આપ્યા છે. અને પછી આ સમજાવતા એમણે કહ્યું કે જ્ઞાન એટલે પ્રમા. આ એક વિશેષ સંજ્ઞા એ લોકો યોજી અને પ્રમાને એક એવો દરજ્જો આપ્યો. તો એ પ્રમા છે એના પ્રત્યક્ષ અને અનુમાન એવા પ્રમાણો છે એ સ્પષ્ટ કરી આપી. છેલ્લે અપવર્ગ અથવા મોક્ષ વિશે આ દર્શનનું શું કહેવું છે તે પણ એમણે સ્પષ્ટ કરી આપ્યું છે. કહેવાનો મતલબ એ છે કે જૈન દર્શનની મીમાંસા કરે છે તે પણ સમગ્રતયા કરે છે, એનું કોઈ પાસું છોડ્યા વગર કરે છે. એમ સાંખ્ય દર્શનની ચર્ચા પણ સમગ્ર રીતે કરે છે, એનું કોઈ પાસું એ છોડતા નથી. ન્યાય દર્શન સમજાવતા લેખકે આ દર્શનને યોગ્ય રીતે મૂલવ્યું છે અને કહ્યું છે કે વિચાર કરવાની પદ્ધતિ એણે આપી, વિચારો યોગ્ય રીતે અભિવ્યક્ત કરી શકાય એની કળા શીખવી, અને વિચારમાં દોષ હોય તો તેને શુદ્ધ કરવાની યુક્તિઓ આપી. અને તેથી એમના મતે, પરીખ સાહેબના મતે, આ તર્ક રમણીય દર્શન કહેવાય. આ દર્શનને એમણે તર્ક રમણીય દર્શન કહ્યું છે. આરંભમાં એના પ્રવર્તકો અને એના સાહિત્યનો નિર્દેશ કરીને એના તત્વ વિચારને પ્રમાણ, પ્રમેય, સંશય, પ્રયોજન, દ્રષ્ટાંત, સિદ્ધાંત, અવયવ, તર્ક, નિર્ણય, વાદ, જલ્પ, વિતંડા, હેત્વાભાસ અને છલથી માંડી, જાતિથી માંડી નિગ્રહ સ્થાન સુધીની જે 16 પદાર્થોની તત્વ મીમાંસા છે જેના વડે મોક્ષ પ્રાપ્ત થાય એ બધું એમણે સ્પષ્ટ કરી આપ્યું છે. અને પછી ન્યાય સૂત્રમાં 16 પદાર્થોનું જે નિરૂપણ છે એ 16 પદાર્થ, આત્મા, શરીર, ઇન્દ્રિયો, જો તમે સાયકોલોજી અહીંયા આવે છે. આ દર્શન કેવી રીતે સાયકોલોજીનો પ્રવેશ કરે છે તમે જુઓ. આત્મા, શરીર, ઇન્દ્રિય, અર્થ, બુદ્ધિ, મન, પ્રવૃત્તિ, દોષ, પ્રત્યભાવ અને ત્યાર પછી દુઃખ અને અપવર્ગની જે આખી વિચારણા કરી છે આ દર્શને, ન્યાય દર્શને, એની બહુ જ વિસ્તૃત સમજૂતી પરીખ સાહેબે આપી છે. આ દર્શનનો મુખ્ય ઉદ્દેશ પ્રમાણ મીમાંસાનો છે. અને છતાં ઈશ્વર, અપવર્ગ જેવા મહત્વના પ્રકલ્પોનું ન્યાય દર્શને કરેલું નિરૂપણ જે છે તે પૂરું સંતોષપ્રદ નીવડ્યું નથી એવું પણ નિરીક્ષણ એમને આપણને આપ્યું છે. આ પૂરું સંતોષપ્રદ નથી. વિચાર કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિ માટે એણે કરેલા જે પ્રત્યેક દર્શને જે કામ કર્યું છે એની સિદ્ધિ છે એ વાત સાચી, પણ એના પાસેથી આપણને જે અપેક્ષા હતી એ પૂરી અપેક્ષા સંતોષાઈ નથી એ વાત પણ એમને સરસ નુકચેતીની કરતા આપણી પાસે મૂકી છે. સાંખ્ય દર્શન પોતાની આગવી રીતે વિશ્લેષણ અને સંશ્લેષણની પદ્ધતિઓ દ્વારા સમગ્ર સૃષ્ટિના મૂળમાં રહેલા એકમાત્ર તત્વ સુધી કેવી રીતે આપણે પહોંચીએ, અને એ તત્વ એટલે પ્રકૃતિ, એ પ્રકૃતિ સંજ્ઞા શા માટે એને આપી છે એ સ્પષ્ટ કર્યા પછી વેદ અને ઉપનિષદોમાં અને ત્યાર પછી ચરક સંહિતામાં, બૌદ્ધ દર્શનમાં અને મહાભારતમાં સાંખ્ય વિચાર કેવો છે એનો ઈષત પરિચય કરાવીને એનો ખ્યાલ આપ્યા પછી સાંખ્ય સંજ્ઞાનો અર્થ સ્પષ્ટ કર્યો છે. એના આચાર્યો અને એના વિશેના સાહિત્યનો ખ્યાલ પણ આપ્યો છે. એનો તત્વ વિચાર સમજાવતા એમણે પ્રકૃતિ, પુરુષ, ઈશ્વર, મોક્ષ, પ્રમાણ વિચાર અને આ બધા દ્વારા દર્શનની વિશેષતાઓ જેટલી સ્પષ્ટ કરી શકાય એટલી એમણે સ્પષ્ટ કરી છે. બહુ અઘરું કામ હતું અને છતાં એટલી સહજતાથી લીલયા જેને આપણે કહીએ ને, આમ હસતા મલક હોય આખો વિષય, એવી રીતે એમણે આખી ચર્ચા કરી આપી છે. યોગ દર્શનની વાત કરતા એમણે સમ્યક જ્ઞાન અને સાર્થક પદ્ધતિથી કેવી રીતે આપણા ઉપરના આવરણો આપણે દૂર કરી અને જળહળ થતા પરમ સત્યની અંદર બહાર એમ બંને અનુભૂતિ આપણે કેવી રીતે કરી શકીએ, નિર્વિવાદ આપણે કરી શકીએ એવો આ માર્ગ યોગ માર્ગ છે.
એ યોગ માર્ગનું મહત્વ સૌથી પહેલાં એમણે દર્શાવ્યું છે. અને પછી એના વિશેના અધિકૃત ગ્રંથ રૂપે મહર્ષિ પતંજલિનો જે યોગ દર્શન છે એ બધું સ્પષ્ટ કર્યા પછી એના આચાર્યો એના સાહિત્યનો ખ્યાલ આપી અને પછી યોગનું આખું મનોવિજ્ઞાન એમણે સમજાવ્યું છે. યોગ એ જેને આપણે એપ્લાઇડ સાયન્સ કહીએ છીએ તે છે. દર્શનો એ પ્રિન્સિપલ્સ આપ્યા, સિદ્ધાંતો આપ્યા. એ સિદ્ધાંતો અમલમાં અને આચરણમાં આપણે કેવી રીતે મૂકી શકીએ એને માટેનું એપ્લાઇડ સાયન્સ તે યોગ વિજ્ઞાન છે. અને યોગ વિજ્ઞાનનો જે પાયો છે, એનો જે બેઝ છે તે મનોવિજ્ઞાનનો છે. એ આખી વાત એમણે સમજાવી, કારણ કે યોગનું મુખ્ય કામ છે ચિત્તવૃત્તિ નિરોધનું. આ ચિત્ત એ અંતકરણ છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, જે 4 તત્વોને આપણે અંતકરણ કહીએ છીએ, અંદરના સાધનો. બહારના 2 છે શરીર ને ઇન્દ્રિયો. એવા 6 સાધનો મનુષ્યને ભગવાને આપ્યા છે. તો આ 6 સાધનો વિશે આપણે કેટલું સમજીએ છીએ? શરીરને કેટલું સમજીએ છીએ, ઇન્દ્રિયોને કેટલી સમજીએ છીએ, મન, બુદ્ધિ, ચિત્તને કેટલું સમજીએ છીએ, આપણી અસ્મિતાને, આપણા પોતાના નિજત્વને, આપોપાને આપણે કેટલું સમજીએ છીએ, એ બધાની પાછળ શું મનોવિજ્ઞાન રહેલું છે એ બધી વાત એમણે સમજાવી છે. અને વૃત્તિઓના કેટલા પ્રકારો છે, એ ઉપરાંત એની 5 ભૂમિકાઓ કઈ કઈ છે, કર્મનો સિદ્ધાંત શું છે એ અપનાવી અને યોગ માર્ગ છે એની અંદર જે વિઘ્નો આવે છે એ વિઘ્નોનું નિરસન તમે કેવી રીતે કરી શકો એ પણ સમજાવ્યું છે. ચિત્તવૃત્તિના નિરોધમાં ઉપાયો પણ બતાવ્યા છે, સમાધિના પ્રકારો દર્શાવ્યા છે અને એક વિશેષ પ્રકારનો યોગ, ક્રિયાયોગ, એની સમજૂતી આપી છે. દુઃખ એનો વિચાર કર્યો છે. તમે જુઓ, ભારતીય તત્વ દર્શન જે મુખ્ય વિચાર કરે છે એમાં માત્ર સુખનો કરતા નથી, દુઃખનો વિચાર પણ કરે છે. દુઃખ એટલે શું? દુઃખ શા માટે છે? દુઃખ કેવી રીતે છે? દુઃખનો અનુભવ કેવી રીતે થાય છે? ક્યારે થાય છે? એના કેવા પ્રકારો છે? તો એ દુઃખ વિચાર અને એની સાથે યોગ, આસન, પ્રાણાયામ, કૈવલ્ય વગેરે જેટલા સંપ્રત્યયો આવે છે, જેટલા કોન્સેપ્ટ આવે છે યોગ વિજ્ઞાનમાં, એ બધા પણ એમને સ્પષ્ટ કરી આપ્યા છે. ચોથા ખંડમાં પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા, યોગ વશિષ્ઠ, શંકર વેદાંત અને વૈષ્ણવ દર્શન એવું વિભાગીકરણ કરી અને છેલ્લા 2 દર્શનો એમણે આમાં વિસ્તારથી સમજાવ્યા છે. આ દર્શનોને તેઓ માનનીય દર્શન કહે છે. તમે જો એના માટે વિશેષણ વાપરે છે, માનનીય દર્શન. શું કામ સન્માનીય દર્શન એ ગણે છે? કારણ કે એનો સીધો સંબંધ વેદ સાથે છે. આ દર્શન વિશે ઉપલબ્ધ થતા સાહિત્યનો પ્રથમ નિર્દેશ કરી આ દર્શને એક અન્ય એવી દિશામાં ભાષાશાસ્ત્રીય અભિગમ છે એ સ્વીકારીને કામ કર્યું છે. એ પહેલી વાર પરીખ સાહેબે આ ઉદ્ઘાટિત કર્યું છે. આજ સુધી મેં ક્યાંય જોયું નથી કે ભાષાશાસ્ત્રીય અભિગમની વાત લઈને કોઈએ આ પૂર્વ મીમાંસાની વાત સમજાવી હોય. તો ભાષાશાસ્ત્રીય અભિગમ સ્વીકારીને એમણે બહુ જ મહત્વનું પ્રદાન કર્યું છે. એ સ્પષ્ટ કરી અને પછી તત્વનો નિર્ણય, પછી અન્વિતાભિધાનવાદ અને અભિહિતાનવાદ, એ દર્શન કેટલે અર્થે શું છે એ સમજાવ્યું. અને પછી પદાર્થ મીમાંસા, જગતની વાસ્તવિકતા, ઈશ્વરની અસ્વીકૃતિ, આત્મા અને જ્ઞાન, ઈશ્વર અને દેવો વગેરે વિશેનું ચિંતન શું કર્યું છે આ દર્શનમાં એ પણ બધું સમજાયું છે. અને પછી પ્રમાણ મીમાંસા કરી ખ્યાતિ વિમર્શ કર્યો છે. ખ્યાતિની પણ બહુ ચર્ચા છે આપણા દર્શનોમાં. આપણી પાસે તો સમય નથી ને એની સ્પષ્ટતા આપણે કરી શકીએ એવી સ્થિતિ નથી. પણ ધર્મ અને કર્મનો વિમર્શ પણ એમણે કર્યો છે, કર્મના પ્રકારોનો વિચાર કર્યો છે, મોક્ષનો વિચાર કર્યો છે. બધાનો વિસ્તારથી એમણે ખ્યાલ આપ્યો છે. આ મીમાંસાના સિદ્ધાંતો મોટે ભાગે ન્યાયિક અને વૈશેષિક એવા દર્શનોની છાયામાં જ વિકસ્યા છે અને પાંગર્યા છે. પણ કેટલીક બાબતમાં એનાથી આ દર્શન જુદું પડે છે, ક્યાં અને કેવી રીતે એ પણ પરીખ સાહેબે બહુ વિસ્તારથી સમજાવ્યું છે. વેદાંત દર્શન સમજાવતા એમણે આરંભ કર્યો છે ગૌડપાદની કારિકાનો આધાર લીધો છે. પછી યોગ વશિષ્ઠ રામાયણ, એની કેટલીક કથાઓ છે આપી છે. અને આ દર્શનના કેટલાક પાયાના જે ખ્યાલો છે એમણે સ્પષ્ટ કરી આપ્યા છે. એની કથાઓ બહુ સમજવા જેવી છે. માયા શું છે એના વિશેની કથા, એમ જુદી જુદી કથાઓ દ્વારા કેવી રીતે આપણને આપણા શાસ્ત્રોએ આ બધું સમજાવ્યું છે. આ દર્શનમાં આદિ શંકરાચાર્ય અને શંકરોત્તર, શંકર પછીનું જે વેદાંત છે તેનો પરિચય પણ એમણે કરાવ્યો છે. અને પછી વૈષ્ણવ દર્શનોની ચર્ચાનો આરંભ કરતા રામાનુજાચાર્ય અને એમનો વિશિષ્ટાદ્વૈતનો સિદ્ધાંત, નિંબાકાચાર્ય અને એમનો દ્વૈતાદ્વૈત સિદ્ધાંત, ચૈતન્ય મહાપ્રભુ અને એનો અચિંત્ય ભેદાભેદનો સિદ્ધાંત, વલ્ભાચાર્ય અને એમનો શુદ્ધાદ્વૈતનો સિદ્ધાંત, મધ્વાચાર્ય અને એમનો દ્વૈતવાદનો સિદ્ધાંત, એમ બધા સિદ્ધાંતોનો મુદ્દાસર પણ લાઘવથી પરિચય એમણે કરાવ્યો છે. એમની 2 લાક્ષણિકતા છે એમના નિરૂપણની.
એ જે કરે છે ટુ ધ પોઈન્ટ વાત કરે છે અને બ્રીફલી કરે છે. આડી અવડી એમાં પંચાયત નહીં ક્યાંય, સીધે શેરડે ચાલવાનું અને જે મહત્વના વિચારો છે તેને બરાબર ખોલી આપવાના. 5મા ખંડમાં શૈવ અને શાક્ત દર્શનોનો પરિચય કરાયો છે. નિગમની સમાંતરે આગમો પણ આપણે ત્યાં હયાત હતા અને રચાતા હતા એવું જણાવી એનું સાહિત્ય કેવું છે એ બધું સ્પષ્ટ કર્યું છે. અને શૈવ મતના 28 આગમો છે એ સ્પષ્ટ કરી એમાંથી કેટલાક લુપ્ત થયા છે ને કેટલાક પ્રાપ્ત છે. તો એનો નિર્દેશ કરીને પછી આ સંપ્રદાયોનો સંક્ષેપમાં પરિચય એમણે કરાવ્યો છે. અને એમ કરતા શૈવ દર્શનમાં પાશુપત મત, વીરશૈવ મત, પ્રત્યભિજ્ઞા દર્શન વગેરે એની જે બ્રાન્ચીસ વિકસી છે તેનો પણ એમણે પરિચય કરાવ્યો છે. શાક્ત સંપ્રદાય, જેના વિશે બહુ આપણને માહિતી ઉપલબ્ધ નથી, માતૃપૂજક એવો આપણો દેશ છે, આપણી પ્રજા છે, એના વિશે ઘણું આમ તો લખાયું. નર્મદા શંકર મહેતાએ પણ શાક્ત સંપ્રદાય ઉપર એક ગ્રંથ આપણને આપ્યો છે, પણ એમનો પરિચય આપ્યો, એના સાહિત્યનો નિર્દેશ કર્યો. અને આવો શાક્ત સંપ્રદાયનો સાધના પથ કેવો છે, એ કઈ સાધનાથી આપણને ત્યાં સુધી પહોંચાડે છે, એ બહુ વિસ્તારથી એમને સમજાવવાનો મોકો રહ્યો નથી, કારણ કે પુસ્તકનું કદ બહુ મોટું થઈ ગયું છે અને એટલે એમણે સંક્ષેપમાં એ વાત કરી છે. અને છેલ્લે પરિશિષ્ટમાં ઉમેરણ રૂપે 6ઠ્ઠા ખંડમાં એમણે ભારતીય તત્વ ચિંતનની જે ક્ષિતિજો છે, કેવા ચિંતકોએ વિસ્તારી છે એની વાત કરતા એમણે મહર્ષિ અરવિંદ, રમણ મહર્ષિ, ભક્તો, સંતો, જીદુ કૃષ્ણમુક્તિ એના તત્વચિંતનનો સાર ગર્ભ પણ સંક્ષિપ્તમાં પરિચય કરાવ્યો છે. સમગ્રપણે જોતા આ ગ્રંથ મોરબી શ્રી પરીખ સાહેબની વર્ષોની સ્વાધ્યાય તપસ્યા, એમની વ્યુત્પન્ન એવી વિદ્વતાનો પરિચાયક ગ્રંથ છે. એમાં એમણે જે કંઈ ચર્ચા વિચારણા કરી છે તે સાધાર કરી છે, સાંગોપાંગ કરી છે, ક્યાંક સંક્ષેપમાં કરી છે, ક્યાંક વિસ્તૃત રૂપે કરી છે. એમની તીક્ષ્ણ દૃષ્ટિ અને તીવ્ર મેઘાથી અગત્યનો કોઈ મુદ્દો છૂટતો નથી. નામૂલમ લિખ્યતે કિંચિત એવો આદર્શ સ્વીકારીને એમણે આ આખો ગ્રંથ લખ્યો છે. કેટલા ગ્રંથો, કેટલા વિદ્વાનો અને કેટલા મતો એમણે આ ગ્રંથની અંદર ટાંક્યા છે. તત્વજ્ઞાનનો ગ્રંથ હોવા છતાં એની ભાષા ઘણી સરળ છે, શૈલી ઘણી પ્રાસાદિક છે અને એને કારણે આ ગ્રંથ વાંચતી વખતે આપણને જરાય ભાર જલ્લો લાગતો નથી, બોઝિલ આપણને લાગતો નથી, આપણને થાય કે મૂકી દઈએ એવું થતું નથી. અને એટલા માટે આ ગ્રંથને સમસ્ત ગુજરાતના વિદ્યા સમાજ વતી હું આપણા સૌ વતી સત્કારું છું અને આવા અત્યંત મહત્વપૂર્ણ પ્રદાનને માટે પરીખ સાહેબને આપણા સૌ વતી વંદન અને નમસ્કાર કરું છું. અને આટલો સુંદર ગ્રંથ આટલા ટૂંકા સમયમાં પ્રગટ કરવા માટે થઈને પ્રકાશક બાબુભાઈ છે તેનું અભિવાદન કરું છું. અને આ કાર્યક્રમ લોકાર્પણનો ગોઠવનાર ઓમ કોમ્યુનિકેશન એનું પણ અભિવાદન કરું છું. અને આપ સૌને આપે હાજર રહી અને આ પ્રસંગને શોભાવ્યો અને દીપાવ્યો માટે આપ સૌનું પણ અભિવાદન કરું છું. નમસ્કાર. ક્યાં વાત! તો આચમની આટલી મોટી અને આટલી મધુર હોય તો સાગર તો કેવો અદ્ભુત હશે એની કલ્પના આપણે કરવી રહી. આપણે મોટાભાગે આત્યંતિક બની જતા હોઈએ છીએ, પણ મધ્યમ માર્ગી આપણે બની શકતા નથી. તો આપે પણ કુમાર બળભાઈ દેસાઈનું વક્તવ્ય અને વસંતભાઈ પરીખના વક્તવ્યની વચ્ચે મધ્યમ માર્ગી બની અને એક સરસ પુલ રચી આપ્યો, સર્જક અને પ્રવેશિકા વચ્ચેનો. ખૂબ સુંદર રસસ્થાનો ચીંધી આપ્યા અને એક સરસ સાહેબે શબ્દ કોઈન કર્યો, ટીચર ઇન લો. સાહેબના પણ જે તર્ક રમણીય દર્શનથી માંડીને જે કેવા જે ક્યાંક કદાચ એક ભાવક તરીકે આપણે પહોંચી શકીએ નહીં, તો એમણે આંગળી આપણને ચીંધી આપી. આપના શબ્દ સાથે એકદમ સંમત છું કે મેગ્નસ ઓપસ તરીકે આ પુસ્તક આપણે જોઈ રહ્યા છીએ. અને મજાની વાત એ છે કે પરીખ સાહેબને જ્યારે વિલ ડુરાની ધ સ્ટોરી ઓફ ફિલોસોફી વાંચ્યું ત્યારે એને થયું કે આવું પુસ્તક ભારતીય સંસ્કૃતિના સંદર્ભે કેમ ન હોઈ શકે, સ્ટોરી ઓફ ઇન્ડિયન ફિલોસોફી એવું કેમ ન હોઈ શકે. અને એ મનોમંથન સતત આ કંઈ આજકાલ પરમ દિવસનો પરિપાક નથી, આ 1955થી એમનું આ મનોમંથન ચાલતું હતું કે આવું એક પુસ્તક ભારતીય દર્શન જે અંગ્રેજીમાં, કેટલેક અંશે હિન્દીમાં અને ક્યાંક છૂટું છવાયું કેટલું ગુજરાતીમાં પણ છે, પણ મોટા ભાગે સમગ્રતયા વાત થઈ શકે એવી વાત કોઈ પુસ્તકમાં મારે કરવી છે. એ 55થી આજ સુધી
પછી મનોમંથન, લેખન, ચેકપુસ, એ આખી ક્રિએટિવ પ્રોસેસ પછી આજે 2025માં આપણને આ પુસ્તક પ્રાપ્ત થયું છે. એનો હરખ છે. આપણે સૌ ગુજરાતી તરીકે એને ઉમળકાથી આવકારીએ છીએ. તો હવે સમાપનમાં આદરણીય વસંતભાઈ પરીખ એમની કેફિયત રજૂ કરવા માટે હું સાદર વિનંતી કરું છું અને આપણે સૌ એમને આદર સાથે આવકારીએ. આદરણીય શ્રી કુમારપાલભાઈ, પરમ મિત્ર નરેશભાઈ, હરદ્વાર સ્વામી, મનીષભાઈ, બાબુભાઈ, આમ જુઓ તો જેની આગળ હું વામણો લાગુ એવા કેટલાક દિગ્ગજો અહીંયા બેઠેલા છે. એમની પાસે આ વાત રજૂ કરવાની ધૃષ્ટતા કરવી ઠીક નથી લાગતી. મારે જે કાંઈ કહેવાનું હતું મારી કાલી ભેળી ભાષામાં એને આ લોકોએ ઉજળો કરી દેખાડ્યો. બાકી એમાં કાંઈ એવું નથી. એમનો હું જેટલો આભાર માનું એટલો ઓછો છે. કુમારપાળ બહુ મોટા વિદ્વાન, બહુ શ્રુત, સાહિત્યકાર, વિશ્વકોશ ઇત્યાદિ અનેક પ્રવૃત્તિ કરનારા હોવા છતાં મારે મન એની છાપ એક શીલભદ્ર સાત્વિક પુરુષ તરીકેની છે. એનું તમને કારણ કહું કે આ ગ્રંથ હું લખતો હતો ત્યારે મને હરભદ્ર સુરીજીની ષડદર્શન સમુચ્ચય ગુણરત્નની ટીકા સાથે આ ગ્રંથની મને જરૂર પડી. મને જો આ ગ્રંથ મળી જાય તો મારું અધૂરું કામ આગળ ચાલે. એટલા માટે મેં ઘણી સંસ્થાઓને કાગળ લખ્યા, ઘણા વિદ્વાનોને કાગળ લખ્યા કે ભાઈ તમારી પાસે આ ગ્રંથ હોય તો મને ઝેરોક્ષ મોકલો, મારે ખર્ચે ને જોખમે પણ મોકલો. પણ કોઈએ જવાબ ન આપ્યો. પછી થાકીને મેં કુમારપાળ દેસાઈને લખ્યો કાગળ, અને આશ્ચર્ય થાય 8મે દિવસે હરભદ્ર સૂરીનું ષડદર્શન સમુચ્ચય ટીકા સાથેનો એણે મને ઝેરોક્ષ મોકલી આપ્યો. હવે આવું કામ કોણ કરે? એટલા માટે તેદી મેં સંકલ્પ કર્યો હતો કે જો આ ગ્રંથ લખાઈ જાય અને પ્રકાશિત થાય અને કદાચ એનું વિમોચન કરવાનું આવે તો કુમારપાળને હાથે કરાવવું. આ મારો સંકલ્પ હતો. ઈશ્વર કૃપાએ આજે પૂરો થાય છે એનો બહુ આનંદ છે. કુમારપાળભાઈનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. આ બાબુભાઈ અને ખાસ તો એના પુત્ર વિરલભાઈએ, એક તો મારા અક્ષર બહુ સારા નહીં, એને કારણે ગોટાળા બહુ થાય, તો એમણે હસ્તપ્રત એટલો બધો પ્રેમ દેખાડ્યો કે મૂળ હસ્તપ્રત મગાવી, તુલના કરી અને પોતે ભાઈ વિરલભાઈએ પોતે પ્રૂફ જોઈ, 2-3 વાર જોઈ અને છેલ્લે મને મોકલીને પાછું લખ્યું કે હજી કાંઈ હોય તો કહેજો. આવું બધું કરવામાં 1.5-2 વર્ષ વીતી ગયા, પણ છેવટે એણે કર્યું ખરું. આવો પરિશ્રમ પ્રકાશક તરીકે કોઈ ન કરે, એ છાપી નાખે તો એ થવું હોય તે થાય. એણે એવું ન કર્યું. એણે ગ્રંથની ગરિમા સમજાણી કે ના, આ ગ્રંથ મને કે આ જેવો તેવું નથી, આમાં બહુ આપણે ધ્યાન રાખવું પડે. મેં કીધું રાખો, મને તો આવડ્યું એવું રાખ્યું મેં, એમને રાખ્યું. અને ભાઈયાનો ભેરું એવું મનીષ પાઠક, બાકી આવો કાર્યક્રમ કોણ કરે વિમોચનનો? પણ એ તો પારકી છઠ્ઠીનો જાગનાર છે. અને ઘણા બધા આવા જ કાર્યક્રમો કરવા માટે ઘણા, આમ જુઓ ને તો દરેક માણસનું અવતાર કૃત્ય હોય છે. દરેક માણસનું એક અવતાર કૃત્ય હોય છે. શું કામ જન્મ્યો ને એ નક્કી થઈને જ આવ્યું હોય છે, એને યાદ ન હોય ને પોતાનું અવતાર કૃત્ય એ ભૂલી જાય, એ એક અલગ વાત છે. બાકી તમે વિચાર કરજો કે ભાઈ મારું અવતાર કૃત્ય શું છે? આ જન્મ ધરીને હું આવ્યો છું આ પૃથ્વી ઉપર, મારું કાંઈક અવતાર કૃત્ય તો જરૂર છે. શોધજો, હજી સમય છે, વાંધો નહીં આવે. જો મળી જાય તો મળી જાય. તો આ મનીષભાઈનું અવતાર કૃત્ય છે. આવી પ્રવૃત્તિ કરી સંસ્કૃતિનું સંવર્ધન કરવું, એટલે એનો પણ હું જેટલો આભાર માનું એટલો ઓછો છે. આપ સબ તો આવ્યા જ છો. પુસ્તક વિશે મારે કંઈ કહેવા, 2 મહાદિગ્ગજ લોકોએ એમાં મને ખબર ન હોય એવા તત્વો એમાંથી શોધી કાઢીને એનો જે સરસ મજાનો ઉલ્લેખ કર્યો છે, એમાં મારે શું કહેવાનું હોય? એટલે એમાં હું ઉમેરો કરીને
પિષ્ટપિંજન નહીં કરવું, એ આપણા સ્વભાવમાં નથી, એટલે એવી નહીં કરવું. પણ એક નાની વાત યોગ વાસિષ્ઠની, જે આમાં નથી લખી, એ હું તમને કહીશ. બહુ નાની વાત છે અને વાત મારી પૂરી કરીશ. જીવક નામનો એક બ્રાહ્મણ હતો, એનું મૃત્યુ નજીક આવ્યું એટલે યમદૂતો એને લેવા માટે આવ્યા, એના પ્રાણને લેવા માટે. આ યમદૂતો આવ્યા અને એને પાશ નાખ્યા પ્રાણ ખેંચવા માટે, પણ ખેંચાય નહીં કોઈ હિસાબે, એના પ્રાણ ખેંચાય જ નહીં. થાકી ગયા. યમરાજા પાસે જઈને કહ્યું કે પ્રભુ, અમારી આ પહેલી વાર ભૂલ થઈ છે, અમે આના કોઈ રીતે પ્રાણ નથી ખેંચી શકતા, તમે કોઈ હાયર ઓથોરિટીને મોકલો. યમરાજા કહેવાય હાયર ઓથોરિટી એ ગયો, હાલને હું જાઉં. એટલે એના નિયમ પ્રમાણે પાડા ઉપર બેસીને આવ્યા. એણે મહેનત કરીને પછી અટકી ગયા, જરાક વિચાર કર્યો અને પછી દાંત કાઢવા માંડ્યા. એના યમદૂતોને કે મૂર્ખાઓ, તમે આટલો વિચાર ન કર્યો? આ જીવકને તમે પ્રાણ લેવા આવ્યો છો, પણ જીવક તો જન્મ્યો જ નથી. હવે જે જન્મ્યો ન હોય એનું મૃત્યુ ક્યાંથી થાય? જન્મ્યો હોય એનું મૃત્યુ થાય, જે જન્મ્યો જ નથી એનું મૃત્યુ ક્યાંથી થાય? જે દિવસે આપણને ખ્યાલ આવશે કે આપણો જન્મ પણ નથી અને આપણું મૃત્યુ પણ નથી, તે દિવસે ભારતીય દર્શન શું છે એનો આપણને પરિચય થશે. અને ત્યારે આપણી જે મનોસ્થિતિ હશે ને, જેનું વર્ણન થઈ શકે, એશા બ્રાહ્મી સ્થિતિ પાર્થ નૈનામ પ્રાપ્ય વિમુહ્યતી સ્થિત્વા શ્યામંત કાલેપી બ્રહ્મ નિર્વાણ અમૃચ્છતિ. આ બ્રહ્મ નિર્વાણને પ્રાપ્ત થઈ જશું. આપ સૌને પરમાત્મા બ્રહ્મ નિર્માણ આપે એવી પ્રાર્થના સાથે મારી વાત પૂરી કરું. આપે આ પુસ્તક લખ્યું છતાં પણ આપની જે વિનમ્રતા એમની કેફિયતમાં દેખાય. આમાં કામ એવું થયું છે કે ક્યાંક આત્મરતિ કે આત્મવડાઈ એમની કેફિયતમાં આવે તો પણ એ સહ્ય કરી શકાય એવું કામ, માતબર કામ આદરણીય વસંતભાઈ પરીખે કર્યું છે. છેલ્લે માર્ટિન લ્યુથર કિંગ જુનિયરની એક વાત સાથે આજની આ મહેફિલને આપણે સમાપન તરફ લઈ જઈશું. માર્ટિન લ્યુથર કિંગ લખે છે કે અન્ય દેશોમાં તો હું પ્રવાસી થઈને જઈ શકું, અન્ય દેશોમાં તો હું પ્રવાસી તરીકે જઈ શકું, પણ ભારતમાં તો હું યાત્રી તરીકે જઈ શકું છું. વિશ્વ પ્રવાસે જવું જોઈએ, પણ પહેલા ભારતીય વિરાસતોની યાત્રા કરવી જોઈએ. પુણ્યવાન પૂર્વજોએ વારસામાં પહાડો આપ્યા અને જીવન જીવવાની એક ઊંચાઈ પણ આપી. પુણ્યવાન પૂર્વજોએ વારસામાં પહાડો આપ્યા અને જીવન જીવવાની એક ઊંચાઈ પણ આપી, જંગલો પણ આપ્યા અને ત્યાગનો મહિમા પણ શીખવ્યો. માનવ જાતનો ઇતિહાસ હસ્તાંતરણનો ઇતિહાસ છે, જે વ્યાપક વારસામાં વિસ્તરેલો છે. પિતા વારસામાં સંપત્તિ આપે એમ ઈશ્વર વારસામાં હરીભરી સૃષ્ટિ આપે અને સર્જક વારસામાં આપણને શબ્દ આપે. તો આપણને પણ આ એક શબ્દ મળ્યો છે, એનો આનંદ વ્યક્ત કરીએ છીએ. આપ સૌ અહીંયા પધાર્યા એનો પણ આનંદ વ્યક્ત કરીએ છીએ. ભારતીય દર્શનના આભાર દર્શન માટે મનીષ પાઠક શ્વેતને વિનંતી કરું છું. ઉપસ્થિત મહાનુભાવોના વક્તવ્યથી આપણને કે વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો ખૂબ સન્માનપૂર્વક સૌનું અભિવાદન કરીએ. ઉપસ્થિત મહાનુભાવોને વંદન, એમનો આભાર. આપ સૌ સમય ખર્ચીને આવ્યા એ માટે આપનો આભાર. આ કાર્યક્રમની નોંધ જે કંઈ ગુજરાતી અંગ્રેજી અખબારો લીધી એ તમામ અખબારોના તંત્રશ્રી, રિપોર્ટરશ્રી, ફોટોગ્રાફરશ્રીનો આભાર. જેમને નિમંત્રણ કુરિયરથી નથી મળતા તો તેઓ બહાર પોતાનો વોટ્સઅપ નંબર લખાવી શકે છે. એક સમૂહ તસવીર લીધા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થશે. બહાર આઈસ્ક્રીમની વ્યવસ્થા છે, એને પૂરો ન્યાય આપશો.